નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહુણં. પ્રશ્ન નંબર 239. પરાવર્તનના કેટલા પ્રકાર છે, કયા કયા? છેલ્લે ચર્ચા કરેલી પુરુષાર્થની અને ક્રમબદ્ધ પર્યાયની, કે જગતમાં અનંત દ્રવ્ય છે ને દરેક દ્રવ્યમાં અનંત ગુણ હોય છે, અને એક એક ગુણની ભૂતકાળની અનંત, વર્તમાનની એક અને ભવિષ્યની અનંતાનંત એવી ત્રણેય કાળની અનંતાનંત પર્યાય હોય છે. એ બધા દ્રવ્યની, બધા ગુણની બધી જ પર્યાયો સુનિશ્ચિત છે. એને આગળ પણ ન કરી શકાય, પાછળ પણ ન કરી શકાય, એને દૂર પણ ન કરી શકાય, અને એ કાળે કોઈ નવી પર્યાયમાં દાખલ પણ ન કરી શકાય. જેને સરળ ભાષામાં કહીએ તો જે થવા યોગ્ય છે એ જ થાય છે, એમાં ફેરફાર ન કરી શકાય. અને જો આ વાતને ન માને આત્મા, અને એમાં દરેક સમયે આ યોગ્ય થયું ને આ અયોગ્ય થયું, સારું ખરાબ થયું એવા જો ભાવ કરે, તો એ ભાવના કારણે એ ઘટના તો એની ઈચ્છા અનુસાર થતી નથી, પણ કર્મ બંધન થાય છે કે જેના ફળમાં પંચ પરાવર્તન રૂપ પરિભ્રમણ થાય છે. એટલે જ હવે આગળનો આ પ્રશ્ન છે કે પરાવર્તન એટલે શું ને પરાવર્તન કેટલા પ્રકારના હોય છે. આત્માનો સ્વભાવ સ્થિર રહેવાનો છે. પરિભ્રમણ કરવું એ આત્માનો સ્વભાવ નથી, એનો વિભાવ છે. પરિભ્રમણ એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જે આપણી આ ગતિ થઈ રહી છે, પરિભ્રમણ એનું નામ નથી કે જન્મ થયો પછી મરણ થયું, પછી જન્મ થયો મરણ થયો, એનું નામ પરિભ્રમણ નથી. પણ દરેક સમયે અત્યારે આમ બેઠા છીએ, પછી થોડી વાર પછી આમ હલ્યા, તો આ પણ એક પરિભ્રમણ જ છે. આકાશના એક પ્રદેશ ઉપર દરેક સમયે એકને એક પ્રદેશ ઉપર આપણે નથી બેઠા હોતા. આ આત્મા દરેક સમયે આકાશના પ્રદેશ એટલે સ્પેસ, દરેક સમયે અલગ અલગ સ્થાને એ રીતે ગતિ કરતો હોય છે. એક પરિભ્રમણ છે. પહેલું પરિભ્રમણ તો સ્થૂળ પરિભ્રમણ છે, કે જન્મ થયો પછી જીવન જીવ્યો અને મર્યો, પાછો બીજી જગ્યાએ ગયો, ત્યાં જન્મ લીધો. એ પરિભ્રમણની વાત અહીંયા નથી. અહીંયા એ છે કે દરેક સમયે એ આત્મા એક સ્થાન પર સ્થિર નથી. દરેક સમયે નવા નવા સ્થાને એનું ગમન થાય છે. એને અહીંયા પરિભ્રમણ કીધું છે. અને એ પણ વ્યવહારથી પરિભ્રમણ કીધું છે. નિશ્ચયથી પરિભ્રમણ તો કે દરેક સમયે આત્માનો જે ઉપયોગ છે, એટલે થોટ એક્ટિવિટીઝ, જે વિચારો, એ એક સ્થાને નથી, અને નવા વિષયોમાં, પદાર્થોમાં એના વિચારો જાય છે. એ એનું પરિભ્રમણ છે. વિકલ્પોથી થતું પરિભ્રમણ એ ખરું પરિભ્રમણ છે. આત્માનું જે ફિઝિકલ પરિભ્રમણ મુવમેન્ટ વાળું છે, એને તો વ્યવહારથી પરિભ્રમણ કીધું છે. તો અહીંયા જે વાત કરીએ છીએ આપણે કે દરેક સમયે પરિભ્રમણ કરે છે, એ પરિભ્રમણ આપણે વ્યવહાર રૂપે, હા, દરેક સમયે જે આત્મા પરિભ્રમણ કરી રહ્યો છે, જે આત્માની પ્રદેશોની અપેક્ષાએ, કે આકાશના એક જ પ્રદેશ પર આત્મા ન રહીને દરેક સમયે આકાશના નવા પ્રદેશ પર આત્મા રહે છે. અત્યારે આ પ્રદેશ પર છે, પછી આ પ્રદેશ પર છે, એટલે એની મુવમેન્ટ જે છે ચાલુ છે, એક જગ્યાએ સ્થિતિ નથી. યોગોની ચંચળતા જે છે એ એનું વ્યવહાર પરિભ્રમણ છે. અને એટલા માટે કે અરિહંત ભગવાનને યોગોની ચંચળતારૂપ પરિભ્રમણ તો હજી બાકી છે. એટલે તો મન વચન કાયાના ત્યાં એક સ્થાનેથી બીજે સ્થાને જઈને ઉપદેશ આપે છે. ભાષા વર્ગનાથી તે વચન પણ નીકળે છે. એ પરિભ્રમણ તો છે,
પણ વિકલ્પો વાળું પરિભ્રમણ છે એ અટકી ગયું છે, એટલા માટે જીવન હોવા છતાં પણ મુક્ત છે, એટલે એમને જીવન મુક્ત કહેવાય છે. કારણ કે દરેક સમય પરિભ્રમણ કરે છે. હા, એ કેવી રીતે? પ્રદેશોની ચંચળતાની અપેક્ષાએ આત્માના પ્રદેશોની ચંચળતા દરેક સમયે છે, કારણ કે યોગનો અર્થ જ એ છે. તો એ તો કોઈ દિવસ અટકી નહીં શકે જ્યાં સુધી શરીર છે. હા, એ અટકશે. શરીર હોવા છતાં પણ એ પરિભ્રમણ અટકી શકે છે. એ દશાનું નામ જ 14મું ગુણસ્થાન છે, અયોગી કેવળી ગુણસ્થાન. અયોગી કેવળી ગુણસ્થાનનો અર્થ એ નથી કે ત્યાં મન, વચન અને કાયા એટલે શરીર નથી, એમ નહીં. કે શરીર તો હોય, 14 ગુણસ્થાન એ શરીર સહિત આત્માની અવસ્થા છે, પણ ત્યાં મન, વચન, કાયાના નિમિત્તે જે આત્માના પ્રદેશોમાં કંપન થતું હતું એ કંપન અટકી જાય છે. અને એનો કાળ તો બહુ અલ્પ છે, પણ છે ખરો, બહુ અલ્પ કાળ છે. જે 5 રસ્વ સ્વર બોલતા જેટલો સમય લાગે એટલો કાળ એ 14મા ગુણસ્થાનનો છે. હા, છે, શરીર છે. અને સૌથી વધારે કાળ એ પહેલા ગુણસ્થાનનો છે, અને સૌથી ઓછામાં ઓછો કાળ એ 14મા ગુણસ્થાનનો છે. અને 14મા ગુણસ્થાનનો અયોગી કેવળી જયારે આપણે કહીએ ત્યારે અયોગીનો અર્થ એમ નથી કે મન, વચન અને કાયાના યોગ રહ્યા નહીં, એમ નહીં. યોગ તો છે, પણ મન, વચન, કાયાના યોગોના નિમિત્તથી આત્મ પ્રદેશોનું જે કંપન થતું હતું એ અટકી ગયું છે. અકંપ દશા પ્રગટ થઈ. હા, મન, વચન, શરીર છે ને, શરીર મન, વચન, કાયા એટલે કે આ પૂરેપૂરા શરીર ઉપયોગ ન કરે, પણ ત્યાં દ્રવ્ય, મન, વચન ને કાયા એ છે તો સત્તા સ્વરૂપ તો છે, સત્તા સ્વરૂપ છે. અને ત્યાં કેવળ જ્ઞાન થયા બાદ ત્યાં 14મા ગુણસ્થાન પછી એ 5 રસોસ્વર બોલીને અનંત કાળ સુધી સ્થિર થાય છે. અજ્ઞાનીની ડેફિનેશનમાં એ છે રસોસ્વર એટલે આ અ, ઈ, ઉ, રી, રી, આ 5 રસોસ્વર કહેવાય છે, ઉચ્ચાર. જે અંગ્રેજીમાં આપણે આ છે ને એ, આઈ, એ રીતે યુ, આઈ આવે સ્વર ને વ્યંજન. એટલે એનો એટલો ઓછો કાળ છે, એટલો બોલતા જેટલો કાળ લાગે એમ કે આનું એટલો એનો કાળ બતાવ્યો છે કે દરેક ગુણસ્થાનના અંદર એમ સમજો કે 5 સમયના અંદર તો એ આત્મા બોલે, 5 સેકન્ડના અંદર તો 1 સેકન્ડ બોલ્યા, એનો કાળનો ઓછામાં ઓછું એનું પ્રમાણ બતાવવા માટે આ વાત કીધી છે. દરેક ગુણસ્થાનના કાળ બતાવ્યા છે, જઘન્ય કાળ, મધ્યમ કાળ ને ઉત્કૃષ્ટ કાળ. કે આ ગુણસ્થાનમાં માનો કે 4થા ગુણસ્થાનમાં છે તો આત્મા ઓછામાં ઓછું કેટલો કાળ રહી. પછી 4થા ગુણસ્થાનમાં પણ છે તો 4થા ગુણસ્થાનમાં ઔપશમિક સમ્યક દ્રષ્ટિ છે. જો ઔપશમિક સમ્યક દ્રષ્ટિ છે તો 4થા ગુણસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે, મધ્યમ કાળ પણ અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિ હોય તો ઉત્કૃષ્ટ પછી 66 સાગરોપમ છે, જગન્ય અંતર્મુહૂર્ત છે. એ રીતે કરીને એ બધા ગુણસ્થાનોના જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ એવા કાળ બતાવ્યા છે. 14મા ગુણસ્થાનમાં એ બતાવ્યું છે કે એમાં કોઈ ભેદ નથી, કાળ ભેદ નથી. બધા જીવોનો 14મા ગુણસ્થાનનો કાળ એક સરખો છે. 13માનો અંતર અલગ અલગ હોય, 13માનો અલગ અલગ હોય. જેમ કે 9મા વર્ષે કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય છે, તો 1 કરોડ પૂર્વ વર્ષ માઇનસ 9 વર્ષ, હવે જે આ કાળ છે એટલો કાળ 13મા ગુણસ્થાનનો છે. એ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જે 123 જીવ કયા હતા એ 9મા વર્ષે કેવળ જ્ઞાન પામશે. 123 જીવ એ 9મા વર્ષે કેવળ જ્ઞાન પામશે, અને કેવળ જ્ઞાન પામીને પછી મોક્ષ તો 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય જે છે એ પૂરું કરશે અને પછી મોક્ષે જશે. એ જ અરિયન દશા, એ 9મા વર્ષ પછીની અરિયન દશા છે. ના હોય ને, એ તો પછી 18 દોષોથી રહિત હોય, એ પછી બધું જ. પણ 20 વિદ્યમાન જે 20 વિદ્યમાન છે એ અરિયન 20 અરિયન તીર્થંકર છે. તીર્થંકર તીર્થંકર જુદા, અરિયન જુદા.
તીર્થંકર ઇઝ વન ટાઈપ ઓફ અરિહંત. દેર આર મેની, ઘણા બધા પ્રકારના અરિહંતો હોય છે. એમાં એક તીર્થંકર નામના અરિહંત પણ હોય છે. અરિહંત એટલે કેવળી. એમાં એક તીર્થંકર કેવળી હોય, એક સામાન્ય કેવળી હોય, મૂક કેવળી હોય, અંતઃકૃત કેવળી હોય, સમુદ્ઘાત કેવળી હોય. આવા કેવળીના અલગ અલગ એવા પ્રકાર છે. મુક કેવળી એટલે કે જે કેવળ જ્ઞાન થયા પછી બોલે જ નહીં, મૌન, એ મુક કેવળી કહેવાય, જેમના વચન જ ન હોય. બાકી બધા તીર્થંકરોને ઉપદેશ હોય ને બાકીને સામાન્ય અરિહંત જે હોય એમને વાણી ન હોય એવું નથી. એમને પણ એ પણ ઉપદેશ આપે અને સમૂહસરણ ન હોય. એ નાના સ્તરે હોય ઉપદેશ, પણ સમૂહસરણ ન હોય ને જે આ રીતે આવો પુણ્યનો ઉદય તીર્થંકર અરિહંતને હોય છે એવો ન હોય. જેમ કે પદ્મ પુરાણમાં આવે છે કે રામની પણ વાણી દિવ્ય ધ્વનિ ખરી હતી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી. તો રામ તીર્થંકર તો થયા નતા, પણ તો ઉપદેશ આપ્યો હતો એ રીતે. એને ગંધકુટી કહેવાય છે, જ્યાં ઉપદેશ આપે ને એ. પણ એ નાના સ્તરે હોય છે. એટલું વિશેષ પુણ્ય એ જીવનું એવું નથી, તીર્થંકર પ્રકૃતિને યોગ્ય. પણ કોઈ અંતઃકૃત કેવળી હોય કે પૂર્વભવનો મુનિ આત્મસાધનામાં લીન હોય અને એ લીનતાના કાળે તે કોઈ પૂર્વભવનો વેરી શત્રુ એમને ઉપાડીને ત્યાંથી લઈ જાય અને કોઈ પથ્થર ઉપર કે કોઈ પર્વત ઉપર કે કોઈ સમુદ્રમાં ક્યાંક એવી રીતે નાખવા માટે ઉપરથી નીચે નાખે અને એ ઉપરથી નીચે નાખે ને ત્યાં પડે એના પહેલા વચ્ચે જ કેવળ જ્ઞાન થઈ જાય, પોતાની સ્થિરતા ન ગુમાવે અને ત્યાં જ કેવળ જ્ઞાન પામી જાય. એમ એ કેવળીને અંતઃકૃત કેવળી કહેવાય છે. એવી જ રીતે ઉપસર્ગ કેવળી હોય છે કે પોતાના પર ઉપસર્ગ થતો હોય એ કાળે જ કેવળ જ્ઞાન પામે. હા, એ રીતે પાર્ષણ ભગવાનની અવસ્થામાં જે ઉપસર્ગ થતો ઉપસર્ગના કાળે જ કેવળ જ્ઞાન પામે. એ કેવળીના ઘણા બધા પ્રકાર છે, પણ એ 13મા ગુણસ્થાનનો જે કાળ છે એ કાળ બધાનો ઓછો વધતો એવી રીતે હોય છે, એક સરખો નથી હોતો. એ તીર્થંકર કેવળી છે. હા, અરિહંતો ઘણા. એટલે જે તીર્થંકર હોય છે તે અરિહંત તો હોય જ છે, પણ જે અરિહંત હોય છે તીર્થંકર હોય એવો નિયમ નથી. એક ક્લાસરૂમમાં 50 વિદ્યાર્થી ભણે છે, એમાંથી 2 મોનિટર છે. તો જે મોનિટર છે એ વિદ્યાર્થી તો છે જ પાછા, પણ જે વિદ્યાર્થી છે બધા મોનિટર નથી. આ સ્પેશિયલ છે, એની પાસે 2 ડિગ્રી છે, વિદ્યાર્થીની ને મોનિટરની. હા હા, વિચરણ. તો એ જ કેવળ જ્ઞાન પ્રગટ થાય. આટલું મોટું આયુષ્ય એ જ છે. ગઈ વખતે જે વાત કરેલી કે વજન કરવાના મશીનને ડોનેશનમાં આપવા વાળા માટે પણ નિયમ તો સેમ છે કે રૂપિયાનો સિક્કો નાખવો પડશે અંદર વજન કરવું હોય તો એને. તો એવી રીતે આ તત્વજ્ઞાન જેમણે આપ્યું ભગવાન માટે પણ એ નિયમ તો એક જ સરખો છે કે પૂર્વે જે આયુષ્ય બંધાયું હતું એ આયુષ્યના ઉદય અનુસાર અત્યારે રહેવું જ પડશે. ના, ન લાગે. એ વાત આપણે એકવાર થઈ ગઈ. મેં તમને જ કીધી કે તમારી પાસે આ રસ્તા પર જતા હો અને 5 કિલો વજન સાથે હોય તો તમને એમ લાગે છે કે આ 5 કિલો છે, 5 કિલો ઉચકીને જવાનું છે. કારણ કે તમે જાણો છો કે હું અલગ છું ને આ વજન અલગ છે, એમ આ અલગ પડ્યું છે, એને ઉચકને લઈ જવાનું છે. એટલે કોઈ મને પ્રશ્ન પૂછ્યો જયારે આત્મજ્ઞાન થઈ જાય ત્યારે તો શરીરથી પણ જુદો અનુભવમાં આવે છે આત્મા. તો એ વખતે તો પછી આ એમ લાગે કે આ માનો કે 70 કિલો છે એને લઈને જાઉં છું એમ, આ થેલીની જેમ જ તે. પછી તો આ 70 આ ને 5 આ 75 થેલી વાળું બસ કઈ લાગતું જ નથી પછી, કારણ કે અકર્તા થઈ ગયો ને, હું કઈ કરતો જ નથી. મિથ્યા તો ભાવ ટળી ગયો. અને અજ્ઞાની પોતાની દ્રષ્ટિએ વિચાર કરે છે, એટલે એ દરેક વસ્તુ દરેક જીવ પોતાની દ્રષ્ટિએ જ એનો વિચાર કરે. એટલા માટે તે
એ જ્ઞાનીની જે વાણી છે, જ્ઞાનીનો જે આશય છે નથી સમજી શકતો. કૃપાળુદેવે જે કીધું કે વિચાર કરતા ખબર પડે છે કે દેહધારી છીએ, એનો મતલબ એ કે જ્ઞાનીની દ્રષ્ટિમાં દેહ છે એ વિચારોમાં પણ નથી આવતું. જયારે વિચાર કરે ત્યારે પછી એના તરફ ધ્યાન કરે આ દેહ છે સાથે, બાકી તો એકલી આત્માની જ તે. એટલે યોગ કરતા ઉપયોગને વધારે મહત્વ આપ્યું છે. મારા આ મન વચન કાયાના યોગનો પ્રયોગ કયા ક્ષેત્રે થઈ રહ્યો છે એ મહત્વનું નથી, પણ મારો ઉપયોગ કયા પદાર્થોમાં જઈને જોડાય છે એ મહત્વનું છે. અત્યારે શરીર છે, અત્યારે આ સ્થિતિમાં છે. હવે તમે ઉપર બેઠા છો, નીચે બેઠા છો, ખુરશી પર બેઠા છો, સોફા પર બેઠા છો, કે મુંબઈમાં બેઠા છો, કે અમેરિકામાં બેઠા છો, કે ભરત ક્ષેત્રમાં છો, કે વિદ્ય ક્ષેત્રમાં છો, મધ્યલોકમાં છો, કે અધોલોકમાં છો, એ મહત્વનું નથી. પણ ઉપયોગ કયા પદાર્થમાં ગયો છે અને ત્યાં જોડાયો છે, કેટલા અંશે જોડાયો છે એ મહત્વનું છે. એટલે ઉપયોગ ઉપર જોર આપવાનું છે યોગ કરતા. અને આપણો સૌથી પહેલો પુરુષાર્થ યોગમાં જ હોય છે. સામાયિક લઈને બેસીએ ત્યારે આપણે યોગ ઉપર જેટલું જોર આપીએ છીએ એટલું ઉપયોગ ઉપર નથી આપતા. સામાયિક લઈને બેસીએ ત્યારે એક નિયમ કહી દઈએ, બધાને કહી દઈએ કે ભાઈ અમે ઊભા નહીં થઈએ. આ શરીર કાયા નામનું યોગ, મન વચન કાયા, આ હવે ઊભા નહીં થઈએ, અમે બોલશું નહીં. એ બધા નિયમ લઈને ત્યાં બેસી ગયા, પણ ઉપયોગ જે છે કે અમારો ઉપયોગ પણ આ વિષયોમાં આવે નહીં આવે એવી પ્રતિજ્ઞા નથી કરતા. એનું ખરું નામ સામાયિક એનું નામ હતું. એ જયારે ઉપયોગ સ્વભાવમાં જોડાયેલો હોય, આત્મામાં જોડાયેલો હોય, અને એ સમયે કોઈ સાથે બોલવાનો કે ઊભા થઈને ક્યાંય જવાનો વિકલ્પ ન આવે અને શરીર ત્યાં રહી ગયું, એ વ્યવહારથી સામાયિક છે. પણ ખરેખર તો ઉપયોગનું જે જોડાણ સ્વભાવમાં છે એ નિશ્ચય સામાયિક છે. એની સાથે આ વ્યવહાર સામાયિક. અને પુરુષાર્થ ત્યાંથી કરવાનો છે. એટલા માટે કોઈ એમ કે આ કરતા કરતા પણ ક્યારેક ભાવ આવી જાય આપણને. અત્યારે તો જે ક્રિયા વચનથી બોલવાનું નહીં, કાયાથી કે નહીં, કાયા ઉપર એટલું જોર નહીં આપો, ઉપયોગ ઉપર જોર આપો. કારણ કે આવી ક્રિયાઓ તો ભૂતકાળમાં અનંતવાર કરી છે પાછી, હજી સુધી ઉપયોગ સ્થિર થયો નથી. આ પંચમ કાળનું શરીર છે, પંચમ કાળનું શરીર છે. હમણાં મને કોઈ કીધું કે તમે તમારા આશ્રમમાં બધાને કોઈ ઉપવાસને મહિનાના ઉપવાસને એવી રીતે વર્ષી તપ ને બધું કરવું હોય તો કરવા દો કે નહીં, કે એમાં કોઈ ના કોઈને પાડવાની ન હોય. પણ એ તો કહેવાનું જ છે કે તમારે આ પંચમ કાળનું શરીર છે, આ શરીરને ચોથા કાળની જેમ નથી. આદિનાથ ભગવાને વર્ષી તપ કર્યું હતું, એ ચોથા કાળનું શરીર હતું કે જયારે વર્ષ સુધી આહાર નતો લીધો. આ વર્ષી તપમાં તો વર્ષ સુધી આહાર ન લે એનું નામ વર્ષી તપ થોડું છે. એક ટાઈમ એક દિવસ તો ખાવાનું પાછું, એક દિવસ છોડીને પાછું બીજા દિવસે ખાવાનું પાછું, એટલે અડધા દિવસ તો ખાવાનું થઈ જ જાય છે. અને એ લક્ષ્ય પાછું કે વર્ષ પછી પારણું છે. ત્યાં આદિનાથ ભગવાનને પારણાનું લક્ષ્ય એ તો ખબર તો નથી ને કે કઈ તારીખે પારણું મારું થવાનું છે, તો સહજ થતું ગયું હતું. અને ચોથા કાળમાં તો દરેક જીવનો એ સાધારણ રીતે ખોરાક જ દિવસમાં એક વાર નો હતો, બધાનો, સાધારણ વ્યક્તિનો પણ. ચોથા કાળનો તો એ શરીર જ એવા હતા. આ પંચમ કાળમાં આ રીતે આ 3 વાર ને 4 વાર ખાવાનું શરૂ થયું. એટલે અત્યારે આ શરીર માંગે છે ને, તો એક તમે કાયાથી મનને અંદર દબાવી દો છો, ઈચ્છાઓને દબાવી દો છો, અને એ ઈચ્છાઓ સ્પ્રિંગની જેમ પછી ઉછળે છે. એટલા માટે અત્યારે તમારે બે રોટલીની જરૂર પડે છે. સવારના નાસ્તામાં ખાઈ લો બસ. હવે 2 રોટલી ખાઈને પછી તમે સ્વરૂપનું ચિંતન કરો, જે કરવું એ કરો. પણ 2 રોટલી નથી ખાધી અને હવે વિકલ્પો તો રોટલીના રહે છે. ક્યારે ખાધું નથી. અહીંયા આત્માનો વિચાર પણ રહેતો નથી, ધ્યાન ખાવામાં જાય છે. પણ મેં ખાધું નથી આ બધાને ખબર પડે છે, એટલે તપસ્વી કહેવાવું છે. અને એના કારણે મને માન પણ મળે છે, ખ્યાતિ મળે છે. એના કારણે કંઈક ને કંઈક પુણ્ય બંધ થાય તો ક્યાંક ભવિષ્યમાં કંઈક અનુકૂળતા મળે છે. અને ધીરે ધીરે આવા ભાવ મને ક્યારેક મોક્ષે લઈ જશે, એવી ભાવનાના કારણે એને આ વાત છૂટતી નથી કે ઇન્દ્રિય દમન કરવાનું નથી. એને આસક્તિપૂર્વક ખાવાનું, શરીરને પોષણ
રસનેન્દ્રિય છૂટી જાય તો સ્પર્શનેન્દ્રિય ઊભી થાય છે ને ખાવામાં. આંબીલના દિવસે તમે રસનેન્દ્રિયનું પોષણ તો નથી કરતા કે ચલો ઠીક છે તીખું નથી ખાવાનું, મીઠું નહીં, પણ કડવું તો ખાવાનું રાખ્યું ને પાછું. કડવું કરિયાળું જે છે તો એ રસ જ છે ને એક પ્રકારનો. રસ છોડવાનો મતલબ એ છે પછી બધો રસ છૂટી જાય. અમે કડવાનો કોઈ ભેદ જ નથી. હવે હજી ભેદ તો રાખ્યો કે આ કડવું છે થોડું ખરાબ હોય એ ખાવાનું, પણ મીઠું નહીં ખાવાનું એ સારું હોય. સારા ખરાબ નો ભેદ. એટલે કડવું અને મીઠાનો રસ એ બે પૂદગલ જ છે. આવી દ્રષ્ટિ આવે. ત્યાં માનો કે નાખતા નથી કઈ પણ મરચું નથી નાખ્યું પણ મરી નાખી દીધા 200 મરી કે જેથી કરીને તીખું બની જાય તો રસ તો તીખાશ નો રહી જ ગયો છે કે તીખું ખાવું છે. આપણે કહીએ છીએ ઢોકળા કહીએ છીએ અને ઈડલી કહીએ છીએ, એમાં કોઈને કોઈ સ્વાદ તો આવે જ છે ને. આ શેપ જોઈને આમાં શેપમાં છે, મન શેપમાં આવી કેવા કેવા. અરે શેપ બધું બરાબર હોય પણ થાળીમાં એનું પ્રેઝન્ટેશન ન હોય તો એ ન ભાવે ક્યારેક. અરે ગરમ કેમ નથી આવતું? રસનેન્દ્રિય કીધું ને. ઢોસા છે, ઢોસામાં હવે કઈ 5 ઇન્દ્રિય રસને નથી પોષ્યા, પણ ત્યાં ગરમ ગરમ તો જોઈએ. ઠંડા ઢોસા એમ્બિલ કરતા હોય ઠંડા ઢોસા આવે તો ન ચાલે. તો અહીંયા એ જ કહે છે કે એટલી બધી પ્રાયોરિટી એ ખાવાની વસ્તુને આ કાયાને આપી દીધી છે જેથી કરીને ઉપયોગનું ધ્યાન નથી રહેતું. યોગને એટલું જોર આપ્યું એટલે. અહીંયા બેસી ગયા ધ્યાન કરવા માટે અને આંખ બંધ કરી દીધી. આ કાયા આંખ બંધ કરી દેવાથી હવે ઉપયોગ સ્થિર થઈ નથી જવાનો, કારણ કે બાકીની 5 ઇન્દ્રિયમાં 1 ઇન્દ્રિયને તમે બંધ કરી પણ બાકીની 4 ઇન્દ્રિય તો હજી બંધ થઈ જ નથી. આંખ માટે તો એ ફેસિલિટી છે કે આપણે આંખને આમ કરીને બંધ કરી દીધી, અને કાન માટે તો કોઈ ફેસિલિટી નથી. કાનને કેમ બંધ કરશું? નાક કેમ બંધ કરશું? જીભને કેમ બંધ કરશું? નાક ને જીભ બે બંધ કરશું તો 1 મિનિટમાં જશું ઉપર. આ વિધિ નથી કે આપણે આંખોને બંધ કરી દઈએ, આ કાયાને આમ કરીને રોકી દઈએ, નથી જવું એને બેસાડીને રાખી દઈએ. આ વિધિ નથી. વિધિ એ છે કે જે વિષયમાં ઉપયોગ જાય છે એ વિષયની રુચિ ન ટળે ત્યાં સુધી ઉપયોગ ત્યાંથી હટે નહીં, અને એક વિષયમાં રુચિ વધે નહીં ત્યાં સુધી ઉપયોગ એમાં જોડાય નહીં. એના માટે હું એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે શેઠ છે એ દુકાન પર બેઠો છે, ફોન પર વાત કરે છે. અમેરિકા ફોન પર વાત ચાલી રહી છે, એક કાનથી ત્યાં વાત કરે છે, બીજો કાન તો ખુલ્લો જ છે. અને ત્યાં દુકાનની બાજુમાંથી તે એક વરઘોડો નીકળ્યો, એમાં ઢોલ નગારા અને બેન્ડ વાજા ને એટલું બધું વાગતું હતું, અને ક્યારે એ વરઘોડો નીકળી ગયો એને ખબર જ નથી પડતી. અડધો કલાક પછી કોઈ પૂછે કે અહીંથી એક વરઘોડો નીકળ્યો હતો કે ના મને ખબર નથી. કાન બંધ નતો કર્યો એને, કાન તો ખુલ્લો હતો પણ સંભળાયું નહીં. કારણ કે રુચિ એમાં નથી. રુચિ એ વેપારમાં હતી, એટલા માટે બે કાનમાંથી અહીંયા પણ અવાજ આવતો હતો ફોનમાં, અને અહીંયા પણ અવાજ આવતો હતો, અને ફોનમાં જે અવાજ આવતો હતો એનાથી 1000 ગણો અવાજ અહીંયા આવતો હતો, પણ ત્યાં ઉપયોગ નહીં ગયો, વિચાર ત્યાં ન ગયા અને વિચાર ફોનમાં ગયા. એટલે એ છે કે કોઈ પણ બહારના વિષયો આપણને પ્રભાવિત નથી કરતા. આપણે જે વસ્તુને વધારે મહત્વ આપી દઈએ છીએ એ વસ્તુમાં આપણો ઉપયોગ જાય છે. એટલે અહીંયા એ જ કહે છે કે જેને આત્માની મહિમા હોય એ ગમે ત્યાં ફરતો હોય એના વિચારોમાં આત્મા જ રહેશે. એના માટે એવું નથી કે રૂમ બંધ કરીને તમે બેસી ગયા બસ હવે હું આત્માનું ધ્યાન કરી લઉં. એના માટે એ છે કે તમે ચાલતા ફરતા ઉઠતા બેસતા પણ તમારી અંદર મહિમા એ વસ્તુની હોય, ઉપયોગ આત્મામાં ઓટોમેટિક જઈને જોડાય. દ્રષ્ટિ કહી શકીએ આપણે. એને દ્રષ્ટિ, એ દ્રષ્ટિ કે કોઈ દ્રષ્ટિ. પછી એક કાર્ય તો કરવાનું છે. ભાઈ અત્યારે ઘરમાં છે, પત્ની છે, છોકરાઓ છે, વ્યવહાર, દુકાન પર જવું પડે છે, સવારના પહોંચી જવું પડે છે, રાત સુધી બેસવું પડે છે, ખાવું પીવું પડે છે, બધા કાર્ય કરે છે. એ કરે ન કરે એમ નહીં, પણ એની મહિમા એને ન હોય. અને એ યોગોથી જે પરિભ્રમણ થાય છે, બહારનું વ્યવહાર પરિભ્રમણ, એના અહીંયા 5 પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તન. આ રીતે 5 પરાવર્તન છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. આ આત્માએ આજ સુધી આ પંચ પરાવર્તન કર્યું અને એક વાર નહીં, અનંત વાર કર્યું. આ પંચ પરાવર્તન રૂપ પરિભ્રમણને એક પૂદગલ પરાવર્તન કહેવામાં આવે છે. અને આના અંદર એવા એ સમજો કે આ આત્મા અનાદિકાળથી છે. વર્તમાનમાં આ ત્રણ લોકમાં જેટલા પૂદગલ પરમાણુઓ છે એવો કોઈ પૂદગલ પરમાણુ નથી કે જે પૂદગલ પરમાણુને આત્માએ આજ સુધી શરીર રૂપે ગ્રહણ ન કર્યો હોય. પહેલી વાત તો આ દ્રવ્ય પરાવર્તન દરેક જગ્યાએ જઈ આવે છે. દરેક પૂદગલોને શરીર રૂપે આત્માએ ગ્રહણ ન કર્યા હોય એવું નથી બન્યું. એટલે આપણને એમ લાગે કે કોઈ સુંદર શરીર વાળા કોઈ એક્ટર એક્ટ્રેસને જોઈને એમ લાગે અરે આવા અમે ક્યારે આવા હોત તો કેવું સારું હતું. તો એ નહીં, એ શરીરના પરમાણુઓ અહીંયા સુધી કે ભક્તામળ સૂત્રમાં જે શ્લોક આવે છે, યે શાંત રાગ રુચિ ભી પરમાણુ ભીસ્વમ નિર્માપિત ત્રિભુવનૈક લલામ ભૂત તાવંત એવ ખલુ તેપ્યણ વહ પૃથિવ્યામ યત્તે સમાનમપરમ નહીં રૂપમસ્તિ. કે હે ભગવાન, આપના શરીરની રચના જે શાંત પરમાણુઓ વડે થઈ છે, આ જગતમાં એ શાંત પરમાણુઓ એટલા જ હતા. કારણ કે જો એવા જ શાંત પરમાણુઓ બીજા પણ હોત તો જગતમાં આપના જેવો બીજો પણ કોઈ દેખવા મળી જાત. તો જે એવું સંભવ નથી. આપ વિશેષ છો, એટલા માટે આ પરમાણુઓ આપનામાં જ છે. હવે વાત એ છે કે શું આ આત્માએ જ્યારે એક પૂદગલ પરાવર્તન કર્યું ત્યારે બધા પરમાણુને ગ્રહણ કર્યા તો ભગવાનના પરમાણુને ગ્રહણ નહીં કર્યા હોય? બધા એ પૂદગલ જ હતા ને અંતે તો. ભલે ભગવાનના પરમાણુઓ શાંત કીધા, એક વાત સમજવી, કોઈ પરમાણુ શાંત અને અશાંત હોતા જ નથી. આ શાંત પરમાણુ છે અને આ અશાંત પરમાણુ છે એવું થોડું છે. આ મારા પરમાણુ શરીરના અશાંત છે અને તીર્થંકર ભગવાનના શરીરના પરમાણુ શાંત છે, એવું નથી. તો પછી સ્તુતિમાં એમ કેમ કીધું કે વ્યવહારથી આવી સ્તુતિ થાય? ખરેખર શું છે કે જે આત્મા શાંત સ્વભાવે પરિણમ્યો છે, પર્યાયમાં શાંત થયો છે, શુદ્ધ થયો છે, એ આત્માની સાથે જે પણ પરમાણુઓ છે એ પરમાણુને વ્યવહારથી શાંત કહેવામાં આવે છે. ને જે આત્મા અશુદ્ધ છે, અશાંત છે, એ આત્મા સાથે રહેલા પરમાણુને વ્યવહારથી અશાંત કહેવાય છે. એ જ એટમ જો એ જ પરમાણુઓ જો મારામાં આવી જાય તો અશાંત થઈ જાય. પરમાણુમાં ફેરફાર નથી, પોતાના સ્વભાવે બસ બધા પરમાણુ તો પરમાણુ છે. એનો ગુણ થોડો છે શાંત અને અશાંત નો. એટમ બોમ્બ છે, અશાંત છે, એવું થોડું છે. એ શાંત, એ બધા પરમાણુઓ જે પોતપોતાની રીતે જ પરિણમી રહ્યા છે, એમાં શાંત અશાંતના ભેદ કરવાની જરૂર જ નથી. એ કોની સાથે છે ખાસ મહત્વ એનું છે. એક વ્યક્તિ પોતે સવારમાં એવું 2-3 થીગડા વાળું એવું અડધું પેન્ટ બરમુડો એ પહેરીને પોતે નીકળે રસ્તા પર, તો કોઈ એને જોવે કે એક બાંડિયું ટી શર્ટ પહેર્યું છે અને અડધું પેન્ટ પહેર્યું છે અને રસ્તા પર નીકળ્યો છે અને પોતાની પાસે 1 રૂપિયો પણ છે નહીં, ખાવા માટે પૈસા નથી, અને આવી રીતે નીકળ્યો તો લોકો કહેશે કે આ જો એની ગરીબાઈ જો. અને આવું જ અડધું પેન્ટ અને આવું જ ટી શર્ટ બાંડિયું પહેરીને અનિલ અંબાણી મરીન ડ્રાઈવ પર દોડતો હોય તો લોકો એને ફેશન કહે છે. એ જ કપડા એને પહેરી લીધા તો એને ફેશન કહેવાય. કપડા તો એના એ જ છે. જેની સાથે ગયા ને તો એ ઊંચા થઈ ગયા, અને આની પાસે આવી ગયા તો એ કપડા નીચા કહેવાય. વસ્તુ તો એની એ જ છે. ખાલી
એ 100 રૂપિયાની ઘડિયાળ પણ અનિલ અંબાણી પહેરશે તો લોકો એની આમ 100 રૂપિયાની ઘડિયાળ એના હાથમાં 1 લાખની થઈ ગઈ છે કે 10 લાખની થઈ ગઈ છે. અને આપણે અહીંયા માનો કે 10 લાખની ઘડિયાળ પહેરી હોય તો કોઈ એમ જ જ્ઞાની હશે 100-200 રૂપિયાની, આની પાસે ક્યાં કઈ છે કે વસ્તુ ભલે એ ગમે એવી હોય પણ એ કોની સાથે છે મહત્વ એનું છે. આ દ્રવ્ય પરાવર્તનનો અર્થ એ છે કે બધા પૂતગલ પરમાણુને આત્માએ ગ્રહણ કર્યા છે. કોઈ પરમાણુને આત્માએ શરીર રૂપે ગ્રહણ ન કર્યું હોય એવું નથી. એટલા માટે કોઈ પરમાણુ આપણે જયારે આમ ગ્રહણ કરીએ ને કે પૈસાના પરમાણુ છે, આ પૈસા ત્યાં તમારી પાસે છે, પછી આ મારી પાસે આવ્યા તો આ પરમાણુ ત્યાંથી ગતિ કરીને અહીંયા સુધી આવ્યા કે જો આ પરમાણુ મને મળ્યા. આ મળ્યા એટલે કઈ નવા નથી મળ્યા. આ પરમાણુ ભૂતકાળમાં મને મળી ચુક્યા હતા અને મળી ચુક્યા હતા પાછા કેવા રૂપે? આટલા દૂર રૂપે નહીં, આ રૂપે મળી ચુક્યા હતા, શરીર રૂપે જ. એનાથી અસંખ્યાત ગણું પરિભ્રમણ છે ક્ષેત્ર પરાવર્તનનું, દ્રવ્ય પરાવર્તનથી. એમાં તો એવું છે કે આકાશના એક પ્રદેશ પર, આ બધા પ્રદેશ એટલે સ્મોલેસ્ટ પાર્ટ ઓફ સ્પેસ, નાનામાં નાનો જે ભાગ છે આકાશનો, કે આટલો 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 નાનામાં નાનો જે ભાગ છે એનું નામ એક પ્રદેશ છે. જેની શાસ્ત્રની પરિભાષા એ છે કે એક પૂતગલ પરમાણુ, સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ એટમ, એ જેટલા પ્રદેશ, જેટલા ભાગને રોકે આકાશના, એટલો ભાગ એને એક પ્રદેશ કહેવાય. અને એ પ્રદેશ ઉપર અત્યારે માનો કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતે અહીંયા 100 પ્રદેશ છે. હવે પહેલા પ્રદેશે અહીંયા મારો જન્મ થયો, બીજો જન્મ 90માં પ્રદેશે થયો, ત્રીજો જન્મ અહીંયા થયો, ચોથો અહીંયા થયો, હવે પછી 5મો બીજા નંબરે થયો. એટલે આ પહેલા ને બીજાની હવે લિંક થઈ, આ પહેલું અને બીજું હવે જોડાયા. પછી બીજા 25-30 બીજે થઈ ગયા જન્મ, અને પાછા અહીંયા પછી ત્રીજા નંબરે થયો તો એની હવે લિંક થઈ. પાછા બીજા 100-200 જન્મ બીજે થયા, પછી ચોથા પ્રદેશે થયો, એની હવે લિંક થઈ. આવી રીતે એક એકની લિંક થતી જાય અને લોકાકાશના દરેક પ્રદેશની એવી લિંક જોડાય અને એ જે પરિભ્રમણ છે એનું નામ ક્ષેત્ર પરાવર્તન છે. બધા અને આવા પરિભ્રમણ પણ કરી ચુક્યા છે. ખાલી એમ નહીં કે અત્યારે જન્મ મુંબઈમાં થયો, બીજો જન્મ અમેરિકામાં થયો અને પછી પાછો મુંબઈની બાજુના કોઈ શહેરમાં થયો, એમ નહીં. આ તો પ્રદેશ, અહીંયાના પ્રદેશ ઉપર જન્મ થયો અને પછી બીજા 50-100 બીજે જન્મ થઈ ગયા, પાછો એની બાજુના પ્રદેશ પર જન્મ થાય ત્યારે એની આ લિંક થઈ. અને આવી લિંક આખા લોકાકાશના અસંખ્ય પ્રદેશોની જયારે થાય ત્યારે એ ક્ષેત્ર પરાવર્તન કહેવાય. અને આવા અનંત વાર ક્ષેત્ર પરાવર્તન કર્યા આ આત્માએ. અને આટલી વાર એ પરાવર્તનમાં, આ પરિભ્રમણમાં આ દુઃખી થયો. આ તો જન્મ મરણની વાત કરી છે. બાકી મેં તમને કીધું જન્મ મરણના વચ્ચે તો જે આ મુવમેન્ટ જે છે એ પરિભ્રમણ તો બહુ, એ તો એનાથી જ આગળ. એટલે એ અનંત કાળ જે વીત્યો એ કાળની બરાબરીમાં આ જે 5, 10, 25 વર્ષ છે ને એ વીજળીના પલકારા બરાબર જ છે. અને એમાં આ કામ કરવાનું છે. પેલું આવે છે ને, વીજળીને ચમકારે મોતીડા પોરવાય રે પાનબાઈ. અંધારું છે, દોરો લઈને બેઠા છીએ, મોતી પણ છે પણ પોરવવાનો છે, દેખાતું નથી. વીજળીનો ચમકારો થયો અને એટલો જે પ્રકાશ એટલા ટાઈમ માટે, એમાં મોતી દોરો પોરવી લીધો. અને એવું જ અહીંયા કામ કરવાનું છે કે મારા દ્રવ્યને પર્યાયમાં પરોવવાનું છે. જે પર્યાય જે છે એ પર્યાયમાં દ્રવ્ય નથી, દ્રવ્ય અલગ છે અને પર્યાય અત્યારે અલગ છે. એ દ્રવ્યને પર્યાયમાં લાવવાનું છે, પર્યાયમાં પરોવવાનું છે. અને આ જે મનુષ્ય ભાવ મળ્યો એ વીજળીના ચમકારા જેટલો છે એની અંદર.
આ જ્યારે વારંવાર ચિંતન જ્યારે આનું ચાલે ત્યારે એમ લાગે કે આ જે અમુક કાળ જે 2, 5, 10, 25, 50 વર્ષ આ અનંત કાળની બરાબરીમાં કંઈ નથી, એટલા માટે આ સંયોગોને લઈને હવે હું રાગ દ્વેષથી મુક્ત થાવ. જે રાગ દ્વેષ મને આ સંયોગોમાં થઈ જાય છે, નાની નાની વાતમાં. વિકલ્પોની જાળમાં આજે શું જમવું છે, શું ખાવાનું બનાવવું છે, એમાં 5-10 મિનિટ તો વિકલ્પ એ રહ્યા. શેનું શાક કરવું છે, આજે કયા કપડાં પહેરવા છે, આજે જવું છે કે નથી જવું, પિક્ચર જોવા જવું છે તો કયું પિક્ચર જોવા જવું છે. આ બધા વિકલ્પો, આમાં ટાઈમ તો એમાં જ જાય છે. વિકલ્પોમાં કાર્ય થઈ જાય છે એ પાપ નથી. પાપ તો એ છે કે એમાં વિકલ્પોમાં જે પોતાનો સમય વેડફાઈ ગયો, જે આપણને લાગતું જ નથી. એક બાજુ 10ની નોટ હોય ને એક બાજુ મનુષ્યનું જીવન હોય તો 10ની નોટ બચાવશે, કારણ કે એમાં એને મહિમા આવે છે. જીવન તો મફતમાં મળ્યું એવું લાગે છે. એને એવું નથી લાગતું કે આ જીવન જે મળ્યું એના માટે મેં કંઈક ખર્ચ્યું છે. કોઈ પોતે પોતાની મહિને 500 રૂપિયા કમાતો હોય અને પછી મહિને 25-50 રૂપિયા બચાવીને ઘણા પૈસા ભેગા કરે અને પછી એક નાનું એવું એક બાઇક કે સ્કૂટર ખરીદે. હવે એને કેવી રીતે સાચવશે, કેટલો એનો ઉપયોગ કરશે, ખબર છે અને કદર છે કે આ એક દિવસની કમાણી નથી, આ કેટલા દિવસની કમાણી છે. આ ગયા ભાવમાં કેટલા નાના પુણ્ય કરીને પુણ્ય ભેગા કર્યા, એ એક સાથે આ ઉદયમાં આવ્યા છે. ત્યારે આ એક સાથે સંયોગ મળ્યા છે. આ અલગ અલગ કાળમાં બાંધેલા પુણ્યને એક સાથે ભોગવી રહ્યા છે. અલગ અલગ કાળે બાંધેલા. આ ક્ષેત્ર પરાવર્તન. હવે એ ક્ષેત્ર પરાવર્તનની બરાબરીમાં પછી વિચાર કરતો રહેવો કે એમાં મનુષ્ય પર્યાય નથી કીધી. મોટા ભાગનો કાળ તો તિર્યંચમાં જ જાય છે. એકેન્દ્રિય પર્યાયમાં જ વીતે છે ને એકેન્દ્રિય તો તિર્યંચ જ હોય છે. આ મનુષ્યમાં તો બહુ સરસ. એકેન્દ્રિય થી 4 બધા જ તિર્યંચ. એ તિર્યંચ છે. એકેન્દ્રિય મોટા ભાગનો કાળ તો એમાં વીતે છે. નિગોદમાં જન્મ મરણ. એ જે ક્ષેત્ર પરાવર્તન કર્યું એનાથી પણ અસંખ્યાત ગણો કાળ આ કાળ પરાવર્તનનો છે. એનાથી લાંબો, કારણ કે અનંત કાળ વીત્યો ને. એક સમય, હવે ખાસ વાત તો એ છે, એક સમય માટે પણ દ્રવ્ય અને પર્યાય એક ન થયા. એક પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, પાંચમો સમય, છઠ્ઠો સમય, આવા અનંત કાળ વીત્યા. આત્મા નામનું જે દ્રવ્ય, વસ્તુ, પદાર્થ, એમાંથી પર્યાય નીકળી, વિચારો, જ્ઞાનની પર્યાય નીકળી, અને એ જ્ઞાનની પર્યાયે એક પર પદાર્થને જાણ્યું, બીજાને જાણ્યું, ત્રીજાને જાણ્યું, ચોથાને જાણ્યું. આવી રીતે એ જ્ઞાન પર્યાયે પર પદાર્થોને જાણ્યા, પણ ક્યારેય એ જ્ઞાન પર્યાયે પોતાને ન જાણ્યું કે આ જેમાંથી ઉત્પન્ન થઈ છે એ કોણ છે. એના તરફ લક્ષ પણ નહીં કર્યું. અને જે નવી પર્યાયો આવે છે, નવી આવે છે, એમાં એવો તન્મય થઈ જાય છે કે જેમાંથી એ પર્યાય ઉત્પન્ન થઈ છે એને જ ભૂલી જાય છે. જે આજની સ્થિતિ છે કે વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂકી આવે છે, જેમાંથી પોતે ઉત્પન્ન થયો છે એના તરફ લક્ષ્ય કરતો નથી. અને જે નવી પત્ની આવી, પછી એના પછી નવા છોકરા આવ્યા, પછી નવો બીજો છોકરો આવ્યો, નવા જે આવે છે એના ઉપર એટલો તન્મય થઈ જાય છે કે જેમાંથી ઉત્પન્ન થયો છે એને જ ભૂલી જાય છે. આ પર્યાય એવું જ કરે છે કે દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન થઈ છે, દ્રવ્યને તો ભૂલી જાય છે કે દ્રવ્ય કોણ છે.
અને જે પર્યાયો નવી નવી આ પૈસા, ગાડી, ધન એ બધામાં એકત્ર કરે છે. આપણે આત્માને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધો છે અનાદિકાળથી, એમ સમજો, અનાથ કરી દીધો. આ જ વાતનું દુઃખ છે કે એક પર્યાય છે, એક દ્રવ્ય છે. પર્યાય અને દ્રવ્ય બંને એક સમયમાં એક સાથે એકબીજા તરફ નથી. એ જ દુઃખ છે. અને આપણે તો એનું અનુમાન, આપણી જ પર્યાય, પોતાની જ પર્યાય, પોતાના જ દ્રવ્યમાં, પૂતગલ પર્યાય, પોતાની દ્રવ્યની પર્યાય, જ્ઞાન પર્યાય, જ્ઞાન પર્યાય, પોતાની જે જ્ઞાન પર્યાય છે, પોતાના આત્મામાંથી દરેક સમયે જ્ઞાન જાણવાની પર્યાય નીકળે છે. એ જાણવાની જે પર્યાય છે, દરેક સમયે એને જાણવા જાય છે કે તમે કેવા છો, તમે કેવા છો, તમે કેવા છો, તમે કેવા છો. પણ એ જ્ઞાન પર્યાય એમ નથી જાણતી કે જેમાંથી હું નીકળી આ જાણવું કોનું કામ છે, આ આત્માનું કામ છે, તો હું કોણ છું એને નથી જાણતી. હું ક્યાંથી ઉત્પન્ન થઈ. હા, આ જાણવાનું થયું, આ જાણવાનું થયું. હવે આ જાણવાનું, આ ખુરશી છે, આ ખુરશી પ્લાસ્ટિકની છે, આ ખુરશી લોખંડની છે, આ ખુરશી આવી છે, હવે આ ખુરશી આટલાની છે, આ ખુરશી આટલાની છે. આ બધું જાણવા માટે જ્ઞાન જાય છે. પણ આ જે જાણવાનું જે વેડફાઈ રહ્યું છે, એ જાણવાનું સ્વભાવને જાણવા માટે જો ઉપયોગમાં આવે તો રાગદ્વેષ ટળી જાય છે. અત્યારે રાગદ્વેષ તો એના કારણે થાય છે કારણ કે આ બધા પરને જાણવા માટે જઈએ છીએ. ત્યાં મલિન થાય. હા, ઉપયોગ ત્યાં લઈને જાય છે, એટલા માટે ત્યાં દુઃખી થાય છે. અને એનો તમે વિચાર પણ કરી શકો, એનો વિચાર કરી શકો કે કોઈ વખત આપણને એવા વિચાર આવે કે આ શું થશે, આ ઘટના ઘટશે કે નહીં ઘટે, થશે કે નહીં થાય, એવા વિચાર આવે છે. પછી એના વિચાર આપણે થોડા ઓછા થઈ ગયા તો આપણને એમ લાગે, આપણે એવું અનુભવીએ છીએ કે આપણું દુઃખ પણ થોડુંક ઘટી ગયું. બહુ ચિંતા નથી રહેતી, બહુ આકુળતા નથી થતી, બેચેની નથી થતી, થોડીક શાંતિ થઈ ગઈ. આપણે એને લેટ ગો કરી દીધું ભાવોથી. આના ઉપરથી અનુમાન કરવાનું કે જેમ એક ઘટના, એક અવસ્થા, એક જ પર્યાય માટે જો હું મારા આગ્રહો, વિચારો અને રુચિ ટાળીને બેસી જાઉં છું તો મને આટલી શાંતિ મળે છે, તો સમસ્ત વિષયોથી જ્યારે હું છૂટી જાઉં ત્યારે કેટલી શાંતિ હશે. એ અનુમાનથી જ એ આગળ વધે છે. એ જ દશા, એ જ હરિયન દશા છે. બસ જે સમસ્ત વિષયોથી હટી જવાનું. એટલું સુખ કેમ નહીં રહે પછી અનંતકાળ સુધી. આ શ્રદ્ધા થવી જોઈએ. પેલા ચારિત્ર પછી આવી જશે, ચિંતા નહીં કરતા. પેલા શ્રદ્ધા થઈ જવી જોઈએ કે આ જ સાચું છે. આટલા વર્ષોથી તમે આ વાતને સાંભળો છો તો હજી પરિવર્તન કેમ નથી આવતું? આ પાછો મને વિકલ્પ તમારા માટે થયો, પાછો હું દુઃખી થયો. થયું ને? તો ત્યારે એ વાતની જાગૃતિ કે પરથી પૂરો નિરપેક્ષ, પછી કોનું ભલું થયું ને કોનું બુરું થયું એ મારે શું મતલબ? પછી ત્યારે વિકલ્પ મારે છોડવા છે ને, તો ખાલી પૂતગલના નહીં, પછી બધાના છોડવાના છે. બીજાના છોકરા ધર્મ ન કરે તો કાંઈ નહીં, અમારા છોકરા તો કરે. અમે બીજાને કહેવા નહીં જઈએ, ઘરના તો કેવું કે નહીં, નાના છે ત્યાં સુધી તો કેવું કે નહીં, મોટા થયા પછી નહીં કહીએ. કેટલા જાત જાતના વિકલ્પો પોતાના મનના અંદર. આપણે પોતાના વિકલ્પોની પૂર્તિ માટે, પોતાના રાગની પૂર્તિ માટે પોતાને જ કેવી રીતે મનાવી લઈએ છીએ, મનાવી લઈએ છીએ કેવા કરતા બનાવી લઈએ છીએ પોતાને જ. બનાવીએ છીએ. દરવાજો બંધ કરી દીધો, બારી ગોઠવી. વ્યવહારથી કે પણ એની એ પૂરી જાગૃતિ હોય, એમાં એને રસ ન હોય કઈ બહુ. જેમ આ હવે તમને કહું છું
પણ એને અંદરમાં દરેક સમયે એ જીવની જાગૃતિ હોય કે બસ મારી પરિણતિને, મારા આત્માની દશાને આવા શબ્દ બોલી બોલીને પણ હું દ્રઢ કરું છું, મારી પરિણતિ નિર્મળ કરું છું. ખાસ વાત એ છે, અત્યારે અહીંયા બેસીને તમને સમજાવતા મારા વિકલ્પ જો ખરાબ થતા હોય તો આ બંધ કરી દેવું જોઈએ. પણ હું એ કે મારા ભાવને હજી વધારે સારા રાખવા માટે, હજુ વધારે મારી પરિણતિ દ્રઢ કરવા માટે આ વાત બોલું છું, અને તમારા માટે નથી બોલતો. આ બોલવાની સાથે સાથે જો તમારું કામ થઈ જાય તો ઠીક છે, પણ મુખ્યતા કોની છે? પોતાની. હા, બહુ દુઃખ થાય. નહીં તો તમારા જે સ્ટુડન્ટને જોઈને તો વધારે દુઃખ થાય કે હજી આટલા વિકલ્પો કરો છો, હજી આટલા વિકલ્પો કરો છો. કઈ નહીં, બધું બરાબર જ છે. આ ભેદ પણ થયો કે આ સ્ટુડન્ટ આ છે ને આ સ્ટુડન્ટ આ છે, ત્યાં જ દુઃખ થઈ ગયું. ભેદ પડતા જ દુઃખ છે. બધું વ્યવસ્થિત છે. અને એટલા માટે કોઈ આશ્ચર્ય ન લાગે. જ્ઞાનીને દરેક સમયે જગતની દરેક ઘટના માં કોઈ આશ્ચર્ય નથી લાગતું. કેમ નથી લાગતું? કારણ કે જગત ને સંસારનું સ્વરૂપ આમ જ હોય. જેમ મેં તમે વાત કરી હતી ને કે મેં તમારી સાથે આટલું સારી રીતે વર્તન કરું છું, તમને આટલું પ્રેમથી બોલાવું છું, તમને આટલું માન આપું છું, તમારું દર વખતે અપમાન કરો છો. આવું કેમ કરો છો? જ્ઞાનીને આવું અપમાન થાય તો આશ્ચર્ય ન લાગે. એ જાણે કે આનું નામ જ સંસાર છે, નહીં તો અહીંયા જ મોક્ષ હોત, અહીંયા જ અનંત સુખ હોત. બરાબર છે, આવું થાય જ અહીંયા. અને તમારી સાથે થયું છે એટલે તમે એક આવા છો એમ નહીં, આ બધા આવા જ છે, ખાલી રૂપ ઢાંકીને બેઠા છે. ક્યારે એના રૂપ પ્રગટ થાય ખબર નહીં, ઢંકાયેલા છે. મેં ઓલું એક્ઝામ્પલ ક્ષણિકના બોધમાં લખ્યું છે ને, કુકરમાં ભાત મૂક્યા છે, ઉપરનો દાણો તમે દબાવીને જોઈ લીધો, એ પાકી ગયો છે. પછી અંદર જે ઢંકાયેલા છે ને એ આના જેવા જ છે, ખાલી હજી ખબર નથી પડી, એ આવા જ પાકી ગયા છે. બધાને દબાવવાની જરૂર નથી, એકને દબાવ્યો તો ખબર પડી ગઈ બધા આવા જ છે. એ રીતે કોઈ એક સાથે તમને અનુભવ થયો તો સમજી લેવાનું કે બધા આવા જ છે. સંસાર આખો આવો છે. પછી બધાને ચકાસવાની ટાઈમ વેસ્ટ થાય. આપણે એક વાત કરી હતી લાસ્ટ ટાઈમ, બહુ વખત પેલા, વ્યવસ્થિત જગતને વ્યવસ્થિત કરવાની નથી. આખું જગત વ્યવસ્થિત છે, અજ્ઞાનીને એ અવ્યવસ્થિત લાગે છે. બધું વ્યવસ્થિત છે, અજ્ઞાનીને અવ્યવસ્થિત લાગે છે. એટલે એ અવ્યવસ્થિત લાગે છે એટલે એને વ્યવસ્થિત કરવાના વિકલ્પ ઉઠે છે, કોશિશો કરતો હોય છે. વ્યવસ્થિત જગતને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો અજ્ઞાનીના હોય છે. હું કહેતો એક શેઠજી છે, એ કોઈને ત્યાં લગ્નમાં ગયા અને ખુરશી બધી હતી ગોઠવેલી, ત્યાં જઈને એક ખુરશી પછી આગળ મૂકીને, આગળની થોડી પાછળ મૂકીને, પાછળ આ બધું આવી રીતે આ બધું આ તમે પછી કોઈ પૂછ્યું કે તમે આ બધું શું કરો છો? કે હું વ્યવસ્થા કરું છું. અરે કે શેઠજી આ બધી વ્યવસ્થા કરેલી જ છે, તમે કઈ ન કરો. તો કે ના, અહીંયા આવ્યો છું તો કંઈક તો કરું, નહીં તો એમ લાગે કે બધું બરાબર છે, શાંતિથી બેઠા રહો, પણ નહીં બેસે, કારણ કે કંઈક કરવાનો ભાવ છે ને કે અહીંયા આવું કંઈક કરું. તો વ્યવસ્થિત જે વ્યવસ્થા છે એને વ્યવસ્થિત કરવાનો જે ભાવ છે એ જ અવ્યવસ્થિત છે. આખું જગત વ્યવસ્થિત છે, અજ્ઞાનીને એ અવ્યવસ્થિત લાગે છે, એટલા માટે એ વ્યવસ્થિત કરવાની કોશિશ કરે છે. એની એક કોશિશ જ અવ્યવસ્થિત છે, અને એ કોશિશ અવ્યવસ્થિત છે એમ પણ નથી, એ પણ એની હોનહાર એવી છે, એનું હજી પરિભ્રમણ બાકી છે, એટલે જ આવા એને વિકલ્પો ઉઠે છે. એટલે એ પણ વ્યવસ્થિત છે, એ પણ યોગ્ય જ છે. એમાંય તે કઈ ફેરફાર આપણે કરવાની જરૂર નથી કે તમે આ બંધ કરી દો, ના બંધ કરી દો. આના ઉપરથી એ સમજવાનું કે પરથી દ્રષ્ટિ હટાવવાનો અને પોતાનામાં આવવાનો આ એક જ ઉપાય છે. બધાને એના પર છોડી દો. એ વાક્ય એના પર લખ્યું છે ક્ષણિકના બોધમાં કે પોતાનો વ્યવહાર કરવો અને બીજાને ઉદય પર છોડી દેવા. છોકરાઓને એક વાર કેવું, પછી ઉદય પર છોડજો,
એકવાર વ્યવહાર કરો પછી જગત છોડી દે. અને એ જયારે તમે કીધું હોય ને ત્યારે પણ તમને એટલી જાગૃતિ હોય કે એ આ જે કહું છું એટલે સુધરશે જ એમ નહીં અને નહીં સુધરે એમ પણ નહીં. આ મારા ઉદય છે ને આ કહેવાય રહ્યું છે એ જાગૃતિ. બાકી એનો ઉદય. ઉદય છે, બરાબર છે. અંદર ટચ નથી કર્યું કે નહીં. બહુ સરસ છે. વ્યવસ્થિત જગતને વ્યવસ્થિત કરવાની વૃત્તિ, કરતું પ્રવૃત્તિ. કારણ કે એ સ્થાને એ ઘટના બિલકુલ સુનિશ્ચિત છે. હવે આ વસ્તુ અત્યારે આમ આડી પડી હોય કે આમ પડી હોય તો કે ના આમ નહીં, આમ સીધી હોવી જોઈએ. ના, આ બરાબર જ છે. આ પર્યાયે આ વસ્તુનું પરિભ્રમણ, આ પરમાણુ અહીંયા હોય, આ અહીંયા હોય, આ પરમાણુ અહીંયા હોય, આ બધા પરમાણુઓ અલગ અલગ પરમાણુઓ છે. એનું આ ક્ષેત્ર, બધાના ક્ષેત્ર પણ એ સુનિશ્ચિત પાછા કોતરાયેલા છે દરેકે દરેક સમયે. આગલા સમયે આ આમ જ હોય, પછીના સમયે આમ જ હોય. એમાં વિકલ્પ ક્યાંય નથી આવતો કે અમે વિકલ્પ કર્યો ને તમને સમજાવવા માટે પણ આને આમ હલાવ્યું એમ નહીં. એ પણ એની યોગ્યતાથી જ બરાબર ફરી રહ્યું છે. ત્યારે એ વાતની જાગૃતિ છોકરાને સમજાવવા તો જોઈએ ને, છોકરાને કેવું તો જોઈએ ને. કહેવાનો અધિકાર કોને છે? જે સમજદાર હોય એને. શું હું સમજદાર છું? શું હું જે નિર્ણય એને આપું છું, શું આ વાતને હું માનું છું? બેટા જીવનમાં ધર્મ પાળવો જોઈએ, બેટા જીવનમાં નીતિ હોવી જોઈએ. આપણે જયારે કહીએ છીએ ત્યારે મારામાં છે એ જાગૃતિ. ઘણી આવું કહેવાનું બંધ થઈ જશે પછી, કારણ કે એમ લાગશે કે આપણામાં જ ઘણા બધા દુર્ગુણો પડ્યા છે. એ છોકરા વિનય વાળા હશે સામેથી નહીં કે તમે પેલા સુધરી જાઓ, પણ અંદરમાં એને એટલું તો લાગે છે જ કે પણ આ રીતે આવું તો કરે છે. એ અત્યારે નાના છે એટલે નહીં, કે મોટા થઈને કે છે પછી. ત્યાં તે નેપેન્સી રોડ ઉપર એક ભાઈ મારા પ્રવચનો બેસે મને કીધું કે મારા છોકરાને સિગરેટ પીવે છે કે એને સિગરેટ છોડાવી દેવાની છે, અને કે મારી સામે નથી પીતો, બાથરૂમમાં કે રીતે જેની છુપી રીતે પી લે છે, પણ પીવે છે અને ખબર પડે છે અમને. કેમ છોડાવી કે તમે એને સમજાવો ને ત્યારે એને ખબર ન પડવી જોઈએ કે અમે તમને આના માટે બોલાવ્યા છે ખાસ. વાત તમારે બધી જનરલ થોડી કરવી, બીજી બહારની તમારી વાત કરવી, તમારા અનુભવો થોડા જીવનના બતાવવા, અને એકાદ બે વાત આવી પણ વચ્ચે કહી દેવી. આજકાલના છોકરાઓને તો ખબર પડી જ જાય ને, તો બેસાડ્યા પ્રવચનમાં, પછી બધી વાત નીકળી. આપણને પણ એટલી બધી વધારે એક્ટિંગ કરતા તો આવડે નહીં, એટલે પછી વચ્ચે પછી આ વાતને લીધી એવી રીતે કે ભાઈ તમે આ બીડીના અંદર આમ છે, સિગરેટમાં આટલા જીવોની હિંસા થાય છે, એ શરીર માટે નુકસાનરૂપ છે, આત્માના ભાવો માટે પણ નુકસાનરૂપ છે, બધી રીતે અલગ અલગ રીતે સમજાવ્યું. કારણ કે છોકરાઓને તો શરીરથી પણ નુકસાન સમજાવવું પડે ને. આત્માની વાત કરે તો બહુ માને નહીં, પણ શરીરથી કીધું કે કેન્સર થાય કે આ થાય તો માની જાય. ખબર પડી ગઈ કે મારા પપ્પાએ ત્યાં બોલાવ્યા છે. પછી અડધો કલાક પોણો કલાક સાંભળ્યું પછી તો એનાથી સહન ન થયું કે સાહેબ તમે કહી દો કે પેલા આને દારૂ છોડાઈ ગયો પછી હું સિગરેટ છોડીશ. અને એ ભાઈ બિલકુલ ચૂપ થઈ ગયા. મેં કહ્યું તમે દારૂ પીવો છો? કે સર ઓકેશનલી, ક્યારેક કોઈ લગ્ન ભગ્ન હોય તો એવી રીતે જયજીને કરી નીકળી ગયો. પછી વધારે કીધું પડવા જેવું નથી આમાં. એ જ છે કે આપણામાં આપણે જયારે એને કહીએ છીએ કે તમે આમ નહીં કરો પણ પોતાનામાં કેટલા દુર્ગુણો પડ્યા છે ને આપણે શું કહેવાનું એને. એટલે આ છોકરાઓને આપણે કહીએ છીએ કે છોકરાને કેવું તો જોઈએ ને, આમ તો કરવું જોઈએ, ત્યારે આપણે પોતે પોતાની જાતને બહુ મોટા સમજીએ છીએ. ઘણી વખત એની પાસેથી આપણે શીખવાનું હોય છે. એ જે એવરી મોમેન્ટ શીખવાનું હોય. બરાબર પરફેક્ટ ના સમજાવો ને તો માનશે જ નહીં. કયા તરફથી કઈ વસ્તુ ના પડે છે બધું બરાબર એને કહેવું પડે છે. તો એ સમજતા જ નથી. એટલે નાના હોય તો બી નહીં સમજે તું મને કેમ આમ કહે છે,
સામે આર્ગ્યુમેન્ટ જ છે. અને જેવું હોય એવું કહી દે. આપણે એને કહીએ છીએ કોઈ વાળ વગરનું આવ્યો તો કે ટકલું, એને સત્ય કીધું ટકલું છે, પણ નહીં બેટા ટકલું નહીં કહેવાનું બેટા, આપણે સત્ય નહીં કહેવાનું. બરાબર આપણે તારી કહેતા હતા કે એક છે ને એક ગામમાં ગરીબ પરિવાર હતું, તો એમાં 3 જણા, હસબન્ડ વાઈફ ને એનો છોકરો. મહેમાન આવ્યા, મહેમાનને ખવડાવવા માટે પૈસા નહીં, બજારમાંથી કઈ લાવવું, પૈસા હતા નહીં ઘરમાં. હવે કે કરવું શું, કે કરિયાણા વાળાની દુકાનેથી કે આપણે કંઈક ઉધાર લઈ આવીએ. અને પછી આ મહેમાન જે 4 જણા આવ્યા સાંજે કંઈક જશે તો છોકરાના હાથમાં પૈસા આપીને જશે, જતી વખતે આપી જાય ને તો કે એ પૈસા પછી કરિયાણા વાળાને ચૂકવી દઈશું આપણે. એવી રીતે આ એક પ્રથા હતી કે મહેમાન આવ્યા હોય તો એ ભૂખ્યા જાય નહીં, અને જે જમીન ગયા છે એ પછી ખાલી હાથે જાય, એટલે આપ્યા વગર ન જાય. તો આવ્યા ને મહેમાન, બજાર કરિયાણા વાળાને કીધું કે ભાઈ તું મને આ ઉધાર આપ 5 રૂપિયાની વસ્તુ, તને સાંજના આપી દઈશ પૈસા પાછા, મહેમાન ઘરે છે, મારી આબરૂનો સવાલ છે. કે ના, કે નહીં આપું, પહેલા તમે કેટલી વાર લઈ ગયા હતા, ટાઈમ પર આપતા નથી, ના તે કે એક વાર આપી દે ભાઈ, મહેમાન બેઠા છે ને પછી હું શું કરશું, અમે તો કહીને આવ્યા છે કે નાસ્તા પાણી કરીને જાવ. તો કે હા ઠીક, કરીને જઈએ. હવે જો નાસ્તા પાણી ન બને તો શું થાય, કે આપી દે. પછી 5 રૂપિયાની વસ્તુ આપી, સાંજે મારા પૈસા જોઈએ. કે સારું. ઘરે આવ્યા, રસોડામાં બધી વસ્તુ મૂકી, છોકરો ત્યાં ઊભો હતો. પત્નીને કીધું કે પેલો કરિયાણા વાળો આપતો નતો, માંડ 5 રૂપિયાનું ઉધાર આપ્યું છે, અને હવે આ મહેમાન આપશે ને પછી એવી રીતે કરીને બધું જમવાનું બનાવી દીધું, નાસ્તા પાણી કરીને આપ્યા. મહેમાનનો જવાનો ટાઈમ થયો, સાંજે નીકળવાની તૈયારીમાં 4 મહેમાન દરવાજા પર આવી ગયા. અને આ હસબન્ડ વાઈફ અને છોકરો 3 ઊભા છે. હમણાં એમ કે આ કઈ ખિસ્સામાં હાથ નાખીને પૈસા કાઢીને છોકરાને આપશે. રાહ જોઈને જ બેઠા હતા, કારણ કે પેલા કરિયાણા વાળો દિમાગમાં ફરતો હતો કે ઓલાને આપવાના છે સાંજના. એટલે તો ચંપલ પહેરી લીધા 4 કે હવે પતી ગયું, હવે તો પૈસા ક્યાં, કે શું કરશું. કે કાંઈ એક સજ્જનને યાદ આવ્યું કે આમના ઘરનું આપણે ખાધું છે, આમ નામ જવાય નહીં, કંઈક આપીએ. 3 દૂર ઉભા હતા કે બાબરાને બોલાવ્યો, એ બાબલા અહીંયા આવ, અહીંયા. છોકરો ગયો ત્યાં એમની પાસે કે લે પૈસા. છોકરો કે ના નથી લેવા. છોકરો બગડ્યો કે નથી લેવા. મમ્મી પપ્પા ચિંતામાં કે આને હવે આ ખરા ટાઈમે કરી કે બેટા કે લઈ લે, કે મહેમાન પૈસા આપે ને લઈ લેવાય, કે નહીં તો મહેમાન બીજી વાર ન આવે આપણે ત્યાં, એમનું સન્માન એમને લઈ લેવાય. છોકરો કે નથી લેવા. બેટા લઈ લે, નહીં તો મહેમાન જશે પછી મારશું. મહેમાન જશે પછી મારીશ, કે મહેમાન પૈસા આપે પૈસા નથી લેતો, કે તું લઈ લે, પૈસા લઈ લેવા જોઈએ. કે ના પપ્પા નથી જ લેવા, નથી લેવા. પછી બહુ ગુસ્સો આવ્યો પપ્પાને, મારવા જતા હતા ત્યાં છોકરો બોલ્યો કે શું લઈ લે લઈ લે લઈ લે કઈ કરો છો ક્યારના, તમારે પેલા કરિયાણા વાળાને 5 રૂપિયા આપવાના છે ને મહેમાન ખાલી 2 રૂપિયા જ આપે છે, કે એટલે ના પાડું છું. કીધું થોડીક વાર ના પાડું તો કંઈક વધારે કાઢે તો 2 ના 3 થાય 4 થાય. જે હતું સાચું કહી દીધું. એમ હોશિયાર કરતા પણ નિખાલસતા જેવું હતું મોઢેથી બોલી દીધું. એટલે બાળકો પાસેથી આપણે ઘણી વખત શીખવાનું હોય છે, આપણે એને શીખાડવા જતા હોઈએ કે તમે શીખો. કોઈને કહેવાનું નથી, પોતે પોતે સમજી જવાનું છે. સમજાવવાનું નામ ધર્મ નથી, સમજવાનું નામ ધર્મ છે. અને સમજાવ્યું નથી એટલે દુઃખી થયો છું એમ નથી, સમજ્યો નથી એટલે દુઃખી થયો છું. કૃપાળુદેવે જે કીધું ને, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એમ નહીં કે જે સ્વરૂપ સમજાવ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજવા ઉપર જોર છે. સમજવાનું નામ ધર્મ છે ને સમજાવવાનું નામ પુણ્ય છે. સમજવાનું ફળ મોક્ષ છે ને સમજાવવાનું ફળ સ્વર્ગ છે. સમજવામાં નિર્વિકલ્પ દશા છે, સમજાવવામાં વિકલ્પ છે. સમજવામાં પરાધીનતા નથી, એકલા બેઠા બેઠા બસ સમજી ગયા. સમજાવવામાં પરાધીનતા છે. તમે હું રાહ જોતો 7 વાગે ને તમે ન આવતા તો પરાધીનતા છે, ક્યારે આવે ને ક્યારે સમજાવું. સમજવામાં કઈ નથી, બેસી ગયા શાંતિથી સમજી.
બધી જગ્યાએ બધી કોઈ પણ સ્થિતિમાં, આ ધર્મમાં જ નહીં, લોકમાં પણ તમે સમજી ગયા, બસ પોતે પોતાની રીતે સમજી ગયા, પછી કોઈને સમજાવવાની તમારે જરૂર નથી. અને ચોથું પરાવર્તન છે ભવ પરાવર્તન. આ પણ એટલું જ ખતરનાક છે, એટલું જ ખતરનાક છે. પૂતગલના અંદર એક એવું પૂતગલનું સ્વરૂપ હોય છે કે જેમ કે આ કાગળ છે, આ પૂતગલ અત્યારે કાગળ રૂપે છે. આ ટેબલ નથી, આ ખુરશી નથી, આ ગાડી નથી, પણ આ કાગળ અત્યારની પર્યાયમાં કાગળ છે, આ પૂતગલ, અને એ સિવાય બીજી જેટલી પૂતગલની પર્યાયો છે, ટેબલ ખુરશી વગેરે બધી પૂતગલ પર્યાયો, આ પરમાણુ ભૂતકાળમાં એ બધી અવસ્થા રૂપે થઈ ચૂક્યા છે. આ ક્યારેક પૈસા પણ હતા, આ ક્યારેક ગાડી પણ હતા, આ ક્યારેક ખુરશી પણ હતા, ટેબલ પણ હતા, શરીર પણ હતા, આ મારા શરીર રૂપે પણ હતા, તમારા શરીર રૂપે પણ હતા, તમારા શરીર રૂપે પણ હતા, બધાના શરીર, આ બધી પર્યાય રૂપે થઈ ચૂક્યા છે આ પરમાણુ ભૂતકાળમાં. આ એનું પરિભ્રમણ, પૂતગલનું પરિભ્રમણ હોય છે. આવી રીતે પૂતગલના ભાવ. અને આત્માનું પણ એવું છે, હું આવો પણ થઈ ગયો, આવો પણ થઈ ગયો, આવો પણ થયો, આવો પણ થયો, આવો પણ થયો. કોઈ એવી સ્થિતિ નથી કે જે પર્યાય દ્રષ્ટિએ, પર્યાય દ્રષ્ટિએ હું આવી પર્યાય રૂપે પણ થઈ ગયો, હું શાહરૂખ ખાન પણ થઈ ગયો, અમિતાભ બચ્ચન પણ થઈ ગયો, ઐશ્વર્યા રાય પણ થઈ ગયો એમ. એટલે એ કોઈ અપૂર્વ નથી, પૂર્વે ઘણી વાર થઈ ચૂક્યું છે. એ કોઈ એવું વિશેષ નથી, એની કોઈ મહિમા નથી એમ. બસ એક જ અપૂર્વ છે, આત્મજ્ઞાન જ અપૂર્વ છે. આ ભવ પરાવર્તન છે. કોઈ ભવ એવો નથી કે જે મેં, એટલે કોઈ ડિસ્કવરી ચેનલ ઉપર જે પ્રાણીઓને બતાવવામાં આવે છે તો ત્યારે એમ વિચાર આપણે કરીએ કે એ પ્રાણીઓ હશે, એવા પ્રાણીઓ હશે, એવી શંકા થવી જોઈએ. હશે કે હતા? હતા જ, હશે એમ નહીં, અને હતા જ એમ નહીં, હતો જ, હું હતો એ. આ મારો ભૂતકાળ છે. જેટલા પણ જીવોને જોઈએ ને, આ મારો ભૂતકાળ છે. આ આફ્રિકામાં જાત જાતના જાનવરોને જોઈએ ને, ત્યાં આ બધું મારો ભૂતકાળ છે. આ બધા થઈ ચૂક્યો છું. અમારા ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં, ઝૂમાં જોવા જઈએ, આપણે એને જોવા માટે જઈએ છીએ કે કેવા કેવા જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓને. આપણને મનોરંજનનું સાધન માની લીધું એને, જોતા આપણને આનંદ આવે છે. એ મારો ભૂતકાળ છે. આ દુઃખદ ભૂતકાળ છે. હું પણ અમિતાભ બચ્ચન થઈ ગયો પણ સુખી ન થયો ને, એટલા માટે તો હજી અહીંયા પરિભ્રમણ થયું. તો મારે એવું નથી થવું. હવે મારે અનિલ અંબાણી નથી થવું. કારણ કે એને પણ એના જેવું તો નથી થવું, એને કોઈ બીજાના જેવું થવું છે. એની અપેક્ષા કઈ પરિપૂર્ણ નથી. દ્રષ્ટિ બીજા ઉપર જ છે. અનાદિકાળથી આ એક ઇતિહાસમાં પણ આ જ રહ્યું છે કે જીવને હંમેશા બીજાના જેવું થવાની જ ઈચ્છા થાય છે. અનિલ અંબાણીને એમ થાય હું બિલ ગેટ્સ જેવો થઈ જાઉં, કે કોઈ રાજકુમાર, કોઈ ભિખારીને એમ થાય હું રાજા થઈ જાઉં, કોઈ રાજાને એમ થાય કે હું પછી ભિખારી થઈ જાઉં. અહીંયા બહુ દુઃખ છે, એકલો એકદમ ભિખારી થઈ ત્યાગી સંન્યાસી થઈ જાઉં. ભિખારીથી રાજાનું સપનું તો કોઈનું પૂરું થાય ને ન પણ થાય, પણ પેલા તો અનંત છે જેને સપના પૂરા કર્યા હતા. પાછા રસ્તા પર આવ્યા ને, કપડા બપડા છોડીને સાધુ થઈ ગયા ને રાજામાંથી. પણ આજે બીજા વ્યક્તિ જેવો થવા વાળી જે દ્રષ્ટિ છે ને, એ સંભવ નથી.
કોઈ પણ વખતે બીજા જેવું થવાની કોશિશ નથી કરવાની. રામ થયા મુનિ સુવ્રત સ્વામીના કાળમાં, 20મા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી હતા, એ કાળમાં રામ થયા. પછી રામ ભક્ત પણ ઘણા થયા. ખાલી રામ ભક્ત હનુમાન નતા, રામ ભક્ત ઘણા થયા. અને બધાએ રામની ઉપાસના કરી, પૂજા કરી, ભક્તિ કરી, અને કોના જેવા થવાની? રામ જેવા થવાની. આટલા વર્ષોમાં રામ પછી બીજા કોઈ રામ ન થયા. એક રામ પણ બીજો નથી થયો. કૃષ્ણ પછી બીજા કોઈ કૃષ્ણ નથી થયા. ગૌતમ સ્વામી પછી બીજા ગૌતમ સ્વામી કોઈ નથી થયા. મહાવીર સ્વામી પછી કોઈ મહાવીર સ્વામી નથી થયા. સંભવ જ નથી. એકના જેવો બીજો કોઈ ન થાય. મારે એના જેવું નથી થવું. મારામાં જે અંદર અનંત વૈભવ ભરેલો પડ્યો છે ને એને જ બહાર કાઢવાનો છે. પોતાનામાં જે છે એ જ બહાર કાઢવાનો છે. બીજાનામાં ક્યાંય જોવાનું જ નથી. પોતાના મારે મારા જેવું થવું છે એટલે પર્યાય કહે છે કે મારું જેવું દ્રવ્ય છે એવા જ રૂપે મારે શુદ્ધ થવું છે. દ્રવ્ય પરિપૂર્ણ શુદ્ધ છે, મારે પણ પર્યાયમાં એવું જ શુદ્ધ થવું છે. ખાલી બોલવા પૂરતું રહી જશે. તમે હું મળીએ તો આપણે જય રામજી કી રામ 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 કરીએ, પણ રામ જેવા નહીં થયું. ખાલી બોલવા પૂરતું રહી જશે. કોઈ એવો ભાવ નથી કે જે ભાવમાં એ પર્યાય આપણે શરીરની પર્યાય ધારણ ન કરી હોય. અને પાછું એ કે જે પર્યાય ધારણ કરે ત્યાં એનું રુચિ ઓટોમેટિક પલટાઈ જાય. અત્યારે એને આ ગમે પછી બીજું ગમે, એ રીતે જેમ અત્યારે અહીંયા હોય ને કે અત્યારે ઠંડી ગમે છે, હવે તાવ આવી જાય તો એક પર પંખો હોય તો પણ ન ગમે, ત્યાર પછી એને પ્રતિકૂળતા લાગવા લાગે. અત્યારે જે ઈષ્ટ લાગે છે ત્યાર પછી એને અનિષ્ટ લાગવા લાગે. અત્યારે મીઠાઈ ઈષ્ટ લાગે છે, બીમારીના કાળે એ જ અનિષ્ટ લાગવા લાગે. અત્યારે દવા અનિષ્ટ લાગે છે, બીમારીના કાળે એ જ ઈષ્ટ લાગવા લાગે. આ બધું ઈષ્ટ અનિષ્ટ ઈષ્ટ અનિષ્ટ જેમ જેમ પર્યાયો પલટાય છે એના વિકલ્પો પણ આ રીતે પલટાય છે. અને જેના વિકલ્પો એ પલટાતા નથી એ કોના? કે જેની દ્રષ્ટિ આ સંયોગો ઉપર નથી, પોતાના ઉપર છે. એના વિકલ્પો પણ પછી પલટાતા નથી. અને ચોથું પરિભ્રમણ છે, પરાવર્તન છે, પાંચમું પરાવર્તન, એનું નામ છે ભાવ પરાવર્તન. એ સૌથી વધુ ખતરનાક છે, જે ભાવોનું પરાવર્તન છે. એના ઉપર લગામ પણ નથી. પછી વૃત્તિઓ વિકલ્પ થકી વ્યક્ત થાય છે. જે વૃત્તિઓ પડી છે એ વિકલ્પ થકી વ્યક્ત થાય છે, અને એ જ આત્માની પરિણતિને બતાવે છે કે મારી પરિણતિ વર્તમાનમાં કેવી છે. પણ એમાં અટકી જવાનું નથી. જેમ કે હું તમને સમજાવું, એવા વિકલ્પો આત્મામાં ઉત્પન્ન થયા કે કોઈ વખત આપણે સપનામાં પણ જેનો વિચાર ન કર્યો હોય કે આવા ભાવ કેવી રીતે આવી શકે, પણ એવા ભાવ આવી ગયા. એવા ખરાબ ભાવ આવી ગયા, કોઈની હિંસાના ભાવ આવી ગયા કે જે આપણે પાણી ઉકાળીને ગાળીને પીવા વાળાને પંચેન્દ્રિયાને મારી નાખું, એવા ભાવ આવી ગયા. તો આ ભાવ ક્યાંથી આવ્યા છે? કે અંદરમાં વૃત્તિઓનો જે કચરો પડ્યો હતો એ જ તે અહીંયા ઉછળ્યો છે, અંદર પડેલી હતી. એ પોતાની વર્તમાન સ્થિતિ બતાવે છે. એ વર્તમાન સ્થિતિ બતાવે છે. એ ત્યાં ફુવારો નીચે પાણીથી ભરેલો જ છે. ફુવારો 4 રસ્તા પર છે અને નીચે પાણી ભરેલું છે. એ પાણી બિલકુલ ગંદુ છે અને ફુવારો ચાલુ છે અને ઉછળે છે પાણી. આપણને આ નથી દેખાતું, આ બિલકુલ નથી દેખાતું, એ ઢાંકી દીધું છે. અને આ ઉછળે છે એ આપણને દેખાય છે. અને આ ઉછળે છે એટલે મને આ મારાથી સહન નથી થતું, એટલે પછી મેં ઉપાય કર્યો, તરત પેલાને કીધું આ ફુવારો બંધ કરી દે. ફુવારો બંધ કરી દેવાનો મતલબ એ નથી કે હવે પાણી ગંદુ ન રહ્યું, અંદર તો બધું ભરેલું ગંદુ રહ્યું જ છે. આ આપણે જે ઉપવાસ કરીએ છીએ ને, ઉપવાસ આવા હોય છે
કે બસ ફુવારો બંધ કરી દો એટલે ખાવાના વિકલ્પો જે થતા હતા ને બંધ કરી દીધા, પણ અંદર જે કચરો વૃત્તિઓમાં પડેલો હતો એ ગયો નહીં. અહીંયા કહે છે કે ધર્મ એનું નામ છે કે વૃત્તિઓમાંથી એ નીકળી જાય, વિકલ્પોમાંથી નહીં. અશુભ ભાવ, ખરાબ ભાવ એ વિકલ્પોમાંથી નીકળે એમ નહીં, વૃત્તિઓમાંથી નીકળી જવા જોઈએ. કારણ કે વિકલ્પોની તો કેટલી મર્યાદા છે, એ અમુક જ પાણી એમાંથી ઉછળે છે અને બાકી તો ઢગલો નીચે પડ્યો છે. હા, એ જ અભ્યાસ જ એક ઉપાય છે કે પરિણતિની અશુદ્ધતા, જે આટલું બધું ગંદુ પાણી છે એમાં કંઈ કરવાનું નથી, કંઈ કરવાનું નથી. આટલું બધું ગંદુ પાણી છે, વિધિ કઈ સરળ છે. ફુવારાવાળા પાણીને ચોખ્ખું કરવાની વિધિ સરળ નથી, પડેલું પાણી ચોખ્ખું કરવાની વિધિ સરળ છે. ફુવારાવાળા પાણીને ચોખ્ખું કરવાની કોઈ વિધિ નથી. આમાં વિધિ છે ફટકડી નાખી દો, બધું ચોખ્ખું, કચરો નીચે બેસી જશે. પેલામાં ફટકડી નહીં નખાય. ક્યાં? એ તો છે જ તે. તો જે વૃત્તિઓ પડેલી છે ને, અને એ નિયમ છે કે સુતેલા સિંહને મારી શકાય, જાગતા સિંહને નહીં. ઉદયમાં આવે જે વિકલ્પો ઉઠતા હોય, હવે જે સમય એટલા માટે કીધું છે કે એ સમયે એને તમે છંછેડો પણ નહીં, એ સમયે એને જવા દો, કઈ ન કરો. કોઈને હોય એક વિકાર ઉત્પન્ન થયો, વિકાર ઉત્પન્ન થવાના કાળે એમ કીધું તું ભાઈ તું ભગવાન આત્મા છે, રેવા. એ આ ભગવાન આત્મા છે, આ વાત સાચી છે, પણ તોય તે એ આવી મહાન વાતને પડે લાત મારી દેશે. કોણ લાત મારશે? એ વ્યક્તિ નહીં, આ વિકલ્પ સહિતનો વ્યક્તિ. કારણ કે વિકલ્પો ડિસિઝન લે છે. એ સમયે ડિસિઝન કોનું હતું? વિકલ્પોનું હતું. એટલે કોઈ મને એમ કે ક્રોધ આવે ત્યારે મારે શું કરવું? હું કહું કઈ નહીં કરવું, કારણ કે ત્યારે જ અમે જે કઈ કરશો એ તમે નહીં કરો, એ ક્રોધ કરશે. ને ક્રોધ ક્યારેય સારું નહીં કરે. સુતેલી વૃત્તિઓને આ જે પ્રગટ વૃત્તિઓ છે એના થકી જ પેલા માપવાની છે. મને ખબર નથી કે પાણી કેટલું ગંદુ છે, પણ આ જે ફુવારામાં દેખાય છે એને તો ખાલી એ બતાવ્યું છે, બસ એ સેમ્પલ છે કે આવું પાણી છે અંદર. અને હવે આ ફટકડી નાખીને એ મેલને મારે દૂર કરવાનો છે. અંદર આવો કચરો બીજો કેટલોય પડ્યો છે. ફટકડી ન ખબર પડી? પાણી અહીંયા અધ્યાત્મની ફટકડી એટલે શું? અચ્છા કહું એવી હોય શકે એક વસ્તુ કે આપણે દરેક સમયે આપણા કર્મ ઉપર દ્રષ્ટિ હોય કે હું કર્મથી આમ છું, હું પર્યાયમાં આમ છું, એના કરતા આ વધારે સારું નહીં કે હું દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ છું. બસ એ છે આ ફટકડી. તમને એ કહું છું, ફટકડીનો અર્થ એ છે કે પાણી અને કચરાને બેને છૂટા કરીને અલગ, એટલે કચરો નીચે બેસી ગયો, પાણી અલગ રહ્યું, એ જુદા કરવાની વિધિ, ભેદ જ્ઞાન. જ્યારે પણ આવા ખરાબ વિકલ્પો આત્મામાં ઉત્પન્ન થાય, વિકલ્પ જ ખરાબ, જે આત્માના સ્વભાવથી વિપરીત છે, એટલે એ વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે એ જાગૃતિ કે આ વિકલ્પ ઉદય અનુસારે આવવા વાળો ભાવ છે, અને એ જે મને જણાયો, ખબર પડી ને કે વિકલ્પ આવ્યો, આવી નિર્મળ 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 જ્ઞાન અવસ્થા કે જેમાં મને ખબર પડી વિકલ્પ છે, આવું જ્ઞાન, બસ આ મારું સ્વરૂપ છે, આ મારું સ્વરૂપ નથી. હા, તો એ વિકલ્પ પણ વૃત્તિમાંથી ટળી જાય. હા, બસ આ બધા એટલા માટે જ હું ઘણી વખત કહું છું કે કોઈ જીવ ઉપર આપણે દ્વેષ કેમ નથી કરવાનો? કારણ કે ભલે ગમે તેવા પાપ કરતો હોય, આ ભાવ પરિભ્રમણ જે છે ને, પરાવર્તન, એ એટલું ખતરનાક છે કે ભાવોના કારણે આપણને ભાવો, કોઈ કસાય છે ગાયને મારવાનો ભાવ કરતો, કેટલો નિર્દયી છે, બીજાના ભાવને લઈને પોતાના ભાવ ખરાબ કરે. ત્યારે એ વિચાર કરીએ કે આવા ભાવ પણ ભૂતકાળમાં મેં ભાવ્યા હતા. આ ભાવ એવો કોઈ ભાવ નથી કે જે મેં ન ભાવ્યો હોય. તો અને ખરેખર એટલી શાંતિ લાગે. જો આ જીવ આટલા ક્રોધી, આ જીવ આટલા માની અભિમાની, આ આટલા માયાચારી, આવા લોભી, પણ ઠીક છે, આ બધો મારો ભૂતકાળ છે, બધો મારો ભૂતકાળ. દાઉદ ઇબ્રાહિમ જેવો ક્રોધી વ્યક્તિ એવો મેં જોયો નથી, કે અનિલ અંબાણી જેવો અભિમાની વ્યક્તિ
આવો તો મેં જોયો નથી. કે આ લાલુ પ્રસાદ યાદવ છે એવો માયાચારી રાજકારણી આવો તો મેં જોયો નથી. એમ કરી કરીને એક એકના ઉપર ધ્યાન જાય. પણ આ બધા મારા ભૂતકાળ છે. આવા ભાવ પણ મેં ભૂતકાળમાં ભાવ્યા છે. એક ક્ષમ્ય છે. મારા શા માટે ભાવ પર આપણે દૂર બેઠા બેઠા પણ કેટલા કેટલા ભાવથી કરમ બાંધી નાખીએ છીએ. જાગૃતિ નથી રહેતી આપણને. વગર લેવા દેવાય કઈ કારણો વગર ભાવોથી તો કરી જ નાખે નાની નાની વાત પર. ખાલી એક અમેરિકાની મેં તમને વાત કરી. અમેરિકામાં ટેક્સાસ પ્રાંત જે છે, ટેક્સાસના લોકો સૌથી ખતરનાક કહેવાય. જેમ આપણે અહીંયા બિહારી ને યુપીના લોકો ભારતમાં, એમ અમેરિકામાં ટેક્સાસ નામનું જે સ્ટેટ છે એના થિયેટરમાં એક ભાઈ પિક્ચર જોવા માટે ગયા. ઇન્ટરવલ પડ્યો. ઇન્ટરવલ પછી પાછા પોતાની સીટ પર બહારથી પાછા અંદર સીટ પર જઈને બેસવા જતા હતા. ત્યાં જોયું કે એમની સીટ પર કોઈ બેસી ગયું હતું. સ્ટોરી મેં છાપામાં વાંચી. એમની સીટ પર કોઈ બેસી ગયું એટલે પેલા એ કીધું કે ભાઈ આ સીટ મારી છે. તો જે બેસી ગયો તો એને મજાકમાં કીધું કે આ હમણાં તારી હતી હવે તારી નથી. આટલું જ ખાલી કીધું, હમણાં તારી હતી હવે તારી નથી. એ જ મોમેન્ટે આણે એની પાસે રિવોલ્વર હતી, ગોળી મારી નાખી. આટલી જ વાત. આના ઉપરથી મેં તારણ કાઢ્યું, ભલે આપણે કોઈને ગોળીથી આવી રીતે ન માર્યા હોય, પણ નાની નાની વાત પર કોઈને મારવાના ભાવ, કોઈનું બગાડવાના ભાવોથી તો આવા કેટલાય કર્મ બાંધી નાખ્યા હોય છે. કર્મ તો ક્રિયાથી નહીં, ભાવથી બંધાય છે ને. છુપો આનંદ, મારવાનો ભાવ ન હોય પણ છુપો આનંદ. તમારા થકી મારું બગડ્યું છે, નુકસાન થયું છે, એ નુકસાન થયું, તમારું ક્યારેક નુકસાન થયું, છુપો આનંદ લઈ લીધો. મેં તમારું બગાડવા તો ગયો નહીં, તમારું મેં બગાડ્યું નથી, બગાડવાનો ભાવ પણ કર્યો નથી, પણ કોઈએ તમારું બગાડ્યું એમાં છુપો આનંદ લઈ લીધો. સારું, આમાં પૂરેપૂરો બદલો મેં લઈ લીધો કે તમારા થકી મારું બગડ્યું હતું એનો બદલો લઈ લીધો. અને તમે તો એકવાર જ બગાડ્યું હતું, હજી બીજી વાર તમારું ક્યારેક બગડે તો હું હજી આનંદ લેવા તૈયાર છું. તમને હવે મને યાદ પણ નથી કરતા, હજી હું તમને યાદ રાખ્યા. તમે અનઇન્ટેન્શનલી કંઈક થઈ ગયું હતું, પણ મેં તો ઇન્ટેન્શનલી હવે જાણી જોઈને કરું છું. નાની નાની વાતમાં રાગ દ્વેષના ભાવ માન કશાય. નીચે ઉતરતા જ માનો લિફ્ટમાં હોય, નીચે ઉતરતા સિક્યોરિટી વાળો આમ સલામ કરે તો ગમે, ન કરે. કેટલા કેટલા ભાવ પડેલા હોય છે. બીજાની દુકાને જઈએ ત્યાં એ આપણને નોકર આપણને ભાવ ન આપે, સન્માન ન આપે તો ચાલે, પણ પોતાની દુકાનમાં નોકર આપણને જો સન્માન આપીને બરાબર આવકાર ન આપે તો થોડું હજી લાગી જાય છે કે આ મારો નોકર છે, હું આને પૈસા ચૂકવું છું. તો એને કંઈક હું અહીંયા દાખલ થાવ તો એના વિચારોમાં થોડીક તો અસર થવી જોઈએ કે કોઈ આવ્યું એમ. એ એનું કામ કરતો રહે બસ, ખાલી એવી રીતે નિષ્પૃહ ભાવે બિલકુલ જોડાયા વગર આપણને મંજૂર નથી. એટલો કતર લાગી જાય છે. ઘરે ગયા, કોઈ ત્યાં બેઠા, પંખો ચાલુ કરવામાં ખાલી એમને 1 મિનિટની વાર લાગે. અરે બહારથી આવ્યા, ગરમી થઈ, પંખો ચાલુ નથી કરતા, પંખો ચાલુ નથી કરતા. હવા ખાવી છે, બોલી શકાતું નથી, ઈચ્છાઓ ઘણી બધી પડી છે, હજી ઉદય આવ્યો નથી, 1 મિનિટ પછી ઉદય આવવાનો છે. આ બધી હકીકત હોવા છતાં એ સમયે આકુરતા કરી નાખે. અજ્ઞાનીની દ્રષ્ટિએ વિચાર કરશું તો ગાંડા થઈ જશું, અને એ જ સાજા થઈ ગયા. કેવા જોઈએ. મેં તમને ઘણી વખત કીધું હતું કે તમારી પાસે કંઈક ને કંઈક એવી ઘટના ઘટે છે કે તમારી થેલી, તમારું પર્સ, તમારું કોઈ વસ્તુ ક્યાંક ભૂલી જાઓ, પડી રહે, યાદ ન રહે, તમે ચિંતનમાં એટલા લીન થઈ ગયા હો, એવી ઘટનાઓ ઘટવાની શરૂ થઈ જીવનમાં. જો હજી નથી થઈ તો હજી સ્વરૂપનું ચિંતન હજી એટલું નથી થતું. એવું થવા લાગે, એવી સ્વરૂપની ચિંતન, સ્વરૂપની તન્મયતા એવી ભૂલાતી જાય.
અને સ્વરૂપના ચિંતન માટે જો તો પછી તમારું આ પ્રશ્નપત્ર લાવવાનું ભૂલાઈ જાય કે તમારું તોય ચાલશે, પછી વાંધો નથી. સ્વરૂપનું ચિંતન હશે તો એવી સ્થિરતા જોઈએ. આજે ન ખાધું તો એ ખાવાનું યાદ નહીં આવ્યું, એમ નહીં, પણ ન ખાધું એટલું તો યાદ છે ને. એક યાદ જ નથી કે ખાધું નથી ખાધું, બે વિચાર છૂટી ગયા. ખાવા સંબંધી વિકલ્પ છૂટી ગયા. આવા સ્વરૂપના જો વિચાર આવા નવા જો જેને નિરંતર રહેતા હોય એને જ રહી શકે, જે નિકટ કાળમાં મોક્ષે જવાનું. એ નિકટ કાળે જે પામવાનું છે એ જીવની આવી ધારા નિરંતર ચાલુ થઈ ગઈ હોય, અને એ બહુ જલ્દી, કારણ કે આપણને કાળથી આપણા જે ભાવોના અંદર કેવી રીતે છે, કાળથી. આજે તમને કોઈ એમ કહેવામાં આવે કે આજ સાંજે તમારું મરણ છે, તો જે દુઃખ થશે, અરે સાંજના મારું મરણ છે, અને એમ કહેવામાં આવે કે 7 દિવસ પછી તમારું મરણ છે, તો થોડુંક રિલેક્સ તો થવાય છે. અને એમ કહેવામાં આવે કે 7 મહિના પછી મરણ છે, હજી વધારે રિલેક્સ થાય છે. એમ કહી કે 7 વર્ષ પછી મરણ છે, હજી શાંતિ થોડીક વધી જાય છે. અને એમ કહેવામાં આવે 700 વર્ષ પછી મરણ છે, વધારે નિશ્ચિંત થાય છે. એ આનંદ છે ને, એ 700 વર્ષ સુધી મારું જીવન છે એનો આનંદ છે. જો 700 વર્ષના જીવનમાં અસ્તિત્વ માટે આવો આનંદ જેને આવતો હોય, જયારે જેને એમ કહેવામાં આવે કે ભાઈ તારું મરણ જ નથી, તો એ આનંદ કેવો હોય. એટલા માટે જ્ઞાનીને અનંત કાળ સુધીનો જે અસ્તિત્વ માન્યું ને એનો આનંદ હોય છે. ચોથા ગુણસ્થાન પછી સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી કે એટલે કે આ માને, કહેવાનું તો બંધ થઈ જાય, કારણ કે કહેવાનું બધું ત્યાં પહેલા જ ચાલતું હોય, બધું બોલવાનું બધું કેવા જેવું કઈ રહેતું નથી. હવે પહેલું કાર્ય કરવું છે માન્યતા બદલાવી છે. કરવાનું ક્રિયામાં તો કેટલું તમે જો તો સારી તમે તો વાત જ નથી, અમે ખાલી ભાવોથી બદલો તમે વિકલ્પો છે. અને એક વાત ધ્યાનમાં રાખવી, પછી તમારા ઉપર સ્ટેમ્પ, જયારે ખાલી માન્યતાથી પલટાવવાની વાત કરો છો, તમારા ઉપર જ્ઞાનીનો સ્ટેમ્પ નહીં લાગે. જ્ઞાનીનો સ્ટેમ્પ નહીં લાગે એટલે કોના થકી નહીં લાગે? અજ્ઞાનીઓ થકી. પછી તમે પેન્ટ શર્ટ ને વ્યવસ્થિત રીતે બેઠા હશો તો તમને કોઈ અજ્ઞાની તમને સ્ટેમ્પ નહીં મારે કે આવા સૂટ બૂટ ને ટાઈ પહેરીને તમે બેઠા, તમે જ્ઞાની કેવી રીતે કહેવાઓ? તમે જે ઘરમાં રહો છો, સામાયિક કઈ કરતા નથી, ઉપવાસ કરતા નથી, 3 ટાઈમ ખાઈ લો છો, જ્ઞાની કેવી રીતે કહેવાઓ? તમે એક બાજુ એમ કહો શરીર મારું નથી, પંખો પાછો ચાલુ રાખે, લાઈટ ચાલુ રાખે, આટલા પાપ કરો છો, જ્ઞાની કહો છો પોતાને. જ્ઞાની દુનિયાની દ્રષ્ટિમાં નહીં કહેવાઓ, પણ તમારી અંતરની માન્યતા, તમને એક સ્વીકાર થઈ ગયો કે સત્ય શું છે. તમે એ વાપરીને પણ તમે એને એટલી પ્રધાનતા ન આપી હોય, પેલો ન વાપરીને એટલું મહત્વ આપી દેતો હોય, બીજા વાપરતા હોય એટલે માન્યતામાં પડી જ હોય પૂતગલની. પોતાની દશા બધે શું જ્ઞાની સમજી શકાય છે. ઉપરના માણસોને જોવા આવે તો ઉપર સમજી જાય. આવા ચિંતનની ધારા પણ એની જ રહી શકે કે જેનું લક્ષ્ય, ધ્યેય નક્કી થયું હોય કે મારું ધ્યેય શું છે. મોક્ષના ધ્યેય, પરિપૂર્ણ શુદ્ધતાના લક્ષ્ય આ સાધનાની શરૂઆત કરી હોય તો, એટલે કે એક પણ વિકલ્પ ન હોય અને સંપૂર્ણ પૂર્ણ નિર્વિકલ્પ દશા પ્રગટે, એના માટે આ ધીરે ધીરે થોડા થોડા વિકલ્પોથી નિવૃત્ત થાવ છું. એટલે 6 લેશિયાનું પ્રકરણ છે ને, એમાં
કૃષ્ણ લેશિયા એને કાળો પડદો કીધો છે, શુક્લ લેશિયાને સફેદ પડદો કીધો છે. એ સફેદ પડદો પણ છોડવાનો છે. એક સમયે કાળા પડદા તો હટાવવાના છે, સફેદ પડદા પણ હટાવવાના છે. કાળા પડદા અશુભ લેશિયા છે તો સફેદ પડદા શુભ લેશિયા છે, પણ એ બે પડદા છે. કારણ કે આંખ ઉપર કાળો પડદો જો તમે બાંધો તો તમને બહારનું ન દેખાય, અને સફેદ પડદો બાંધો તો દેખાય એમ નથી. બે પડદા હટાવવા પડશે. પરિપૂર્ણ શુદ્ધતા બે પડદા હટે ત્યારે મળે છે. અશુભ ભાવ. કરોડપતિ મારે થવું છે આ વિકલ્પ તો કાળા પડદા છે, પણ નિર્વિકલ્પ દશા પ્રગટ કરવી છે, આ પડદા હટાડવા પડશે. કારણ કે આ વિકલ્પ છે. નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાનો વિકલ્પ એ પણ શુભ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. કારણ કે વિકલ્પ છે. હા, એ વિકલ્પ છે, એ શુભ ભાવ છે. ક્યારે થશે ક્યારે થશે તો એ સફેદ પડદો છે. તો એ સફેદ પડદો છે. એ વિકલ્પ છે, એ શુભ ભાવ છે, અને એ જેટલો રોકવા વાળો છે એટલો પેલો નતો. કારણ કે પેલામાં તો ખબર હતી કે આ છોડવા યોગ્ય છે, આ તો હજી લાગતું જ નથી. આ નહીં કરીએ તો શું કરશું? એને તેમ જ લાગે આ તો આટલા વિકલ્પ તો કરવાના ને. બરાબર છે. અટકવાનું એના માટે કઈ કરવાનું નથી, પોતાના મેળે છે. સૌથી વધારે એ સમય પુરુષાર્થ એનું નામ છે, જાગૃતિનું નામ પુરુષાર્થ છે. જાગતા રહો, દરેક સમયે જાગો. તમને ખબર પડી તમે જાગતા છો તો બસ, તો ત્યાં તમે પછી એ પાપમાં નથી. તમે એ અશુદ્ધમાં પણ તમે શુદ્ધમાં છો. જાગતા છો તો જાગતા છો એટલે એ કે ભલે તમે આ સ્ત્રી પર્યાયમાં છો પણ તમે જાગતા છો કે હું સ્ત્રી નથી. બસ આ તમે જાગતા છો, હું આત્મા છું. તમારા બે દીકરા છે પણ તમે જાગતા છો કે દીકરા મારા છે, આ શરીર મારું તો દીકરા મારા કેવી રીતે. આ જાગૃતિ તમને છે. પછી ભલે તમે દીકરાની પાસે બેઠા હો, વાતો કરતા હો, પણ તમારી જાગૃતિ, આનું નામ જ પુરુષાર્થ છે. આત્માને ઉપર કેન્દ્રિત થાય તો બધું ગૌણ થઈ જાય. બધું ગૌણ થઈ જાય. આનું નામ પુરુષાર્થ પણ કહેવાય. આ માન્યતા પલટવી એનું નામ સમ્યક દર્શન છે. પ્રતિબિંબમાંથી જાય તો આમ કાળ બહુ લાંબો છે, અનંત કાળ છે, અને આમ જોઈએ તો કાળ બહુ ટૂંકો છે. ના, ભવિષ્યમાં તો અનંત કાળ બહુ લાંબો છે. ભવિષ્યનો તો અનંત કાળ છે, પણ આમ જોઈએ તો બહુ જ ઓછો કાળ છે. એ અનંત કાળ સુધી હું છું એ નિર્ણય કરવા માટે બહુ ઓછો કાળ છે. ત્યારે જયારે આત્મતત્વની શ્રદ્ધા થાય ને એ સમયે જ તે પુણ્ય પાપ જીવ અજીવ બધા તત્વોની શ્રદ્ધા ત્યારે થઈ એમ કહેવાય. ત્યારે પછી એને આકુળતા નથી થતી કે આનું શું થશે, અને ત્યારે ખરો વ્યવહાર શરૂ થયો. પોલીસ હોય ને એ સિવિલ ડ્રેસમાં કરી શકે છે. બરાબર છે. સિવિલ માણસ સિવિલ ડ્રેસમાં ફરી નહીં. નિશ્ચયના પ્રતાપે, નિશ્ચયના લક્ષ્ય વ્યવહાર કહેવાય. નહીં તો એકલો વ્યવહાર નહીં. પોલીસ હોય તો જ સિવિલ
એક શ્રદ્ધાનું એ બળ પૂતગલની સાથે રહે છે. મેં તમને એકવાર સુરતના એક ભાઈની વાત કરી કે સુરતમાં એક ભાઈ જે છે એમને કોઈની પાસે 5 લાખ રૂપિયા લેવાના હતા અને એને 3 લાખ રૂપિયા એને આપવાના પણ હતા. એટલે એ ભાઈ મને કીધું કે મારા 3 લાખ રૂપિયા એને આપવાના છે અને 5 લાખ લેવાના છે. એટલે આમ વસૂલ કરીએ તો 2 લાખ મારે જે લેવાના રહી છે. બીજું કે 3 લાખ જે આપવાના છે 5 લાખ એને મને 5 લાખ રૂપિયા આપવાના છે. એનું તો કઈ લખાણ બખાણ પણ નથી, પણ મારે આપવાના છે એનું તો છે પાછું. હવે શું જે કઈ પણ હોય તું તારું કામ કરી દે. તારે એને 3 લાખ આપવાના છે ને, ભલે 5 લાખ તને આપશે ત્યારે આપશે, તું એને 3 લાખ આપી દે. હે કે આવ પછી તો મારા તો આ 3 લાખે જાય ને પેલા 5 લાખે ન આવે. 2 વસ્તુ છે. 5 લાખ આપવાનું કામ કોનું છે? એનું છે. 3 લાખ આપવાનું કામ કોનું છે? તારું છે. તું તારો વ્યવહાર કર, એને એના ઉદય પર છોડી દે. મને બહુ માનતા હતા, કર્યું. મેં એકવાર માની લે, પણ કે આવે છે પછી નહીં આવે. તું તારું કામ કરી દે ને. તું અનંત કાળનું માને છો ને કે કર્મ હોય છે, પુણ્ય પાપ હોય છે, તારો વ્યવહાર કરી દે. 3 લાખ રૂપિયા આપી દે. આની પાસે કઈક એટલી થોડી ઘણી મૂડી હતી, બીજી બધી રહી હતી, બાકી બધું મારા કહેવાય એને આપી દીધું. નાની દુકાન સંભાળીને દુકાનદારી કરતો હતો. 2 વર્ષ વીતી ગયા. પેલો એના કામમાં હતો, એનો કોઈ એવો ઉદય આવ્યો ને કોઈ એવા વિકલ્પ આવી ગયા કે 5 લાખ રૂપિયા એને આપવા આવ્યો ને 5 લાખ ના કઈક 70,000 રૂપિયા કઈક વ્યાજે કઈક હતું એવું કે 5,70,000 પૂરેપૂરા આપીને ગયો 2 વર્ષ પછી. કે અને ત્યારે પછી આ ભાઈ મને કીધું, મને કે સાહેબ તમે ગયા હતા ને કે પુણ્ય પાપ હોય છે. હું માનું. મેં કહ્યું અત્યારથી જ પુણ્ય પાપ ચાલુ નથી થયા, પુણ્ય પાપ નથી કાઢના હતા. તું પુણ્ય પાપ તારી પાસે પૈસા આવ્યા ત્યારથી પુણ્ય પાપ ને માને છે. આટલા દિવસથી તો વિકલ્પમાં હતો. પુણ્ય પાપ તો પહેલા દિવસથી નહીં, અનાદિકાળથી હતા. અને અનંતકાળથી પુણ્ય પાપ હોય જ છે. તને જયારે પૈસા હાથમાં આવે ત્યારે પુણ્ય ઉપર શ્રદ્ધા થાય, જતા રહે ત્યારે પાપ ઉપર શ્રદ્ધા થાય. અને એક વસ્તુ એ છે કે તમારો જયારે અહીંયા પુણ્યનો ઉદય આવવાનો હોય કે 5,70,000 મળવાના છે, તો એને એવા વિકલ્પ પણ પાછા એવા ઉઠે, એના ઉદય એવા હોય પાછા. આ બધાનો એકબીજા સાથે એવી રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. બસ જે થાય તે જોવાનું જ છે. કારણ કે આમાં એ જ છે કે વિકલ્પો, આ ભેદ જ્ઞાન કરવા માટે આ બહુ સરળ ઉપાય છે, સરસ ઉપાય છે કે જાગૃતિ, કે વિકલ્પ થયો છે, આ વિકલ્પને તમે રોકો નથી રોકી શકતા. તમે કોઈ જીવની દયા પાળવાનો ભાવ આવ્યો, એ ભાવને હજી રોકો. અડધો કલાક દયા પાળી, હજી તમે રોકો, હજી બીજી અડધો કલાક દયા પાળી લો. પાપ કરવાના ભાવ આવ્યા છે ને, ભાવ આવ્યા છે, કરો. હજી વધારે ભાવ કરો, હજુ વધારે ભાવ કરો, નથી રહેતા. પછી ભાવ પૂરો થઈ જાય. તો એ કે પાપના વિકલ્પો, પુણ્યના વિકલ્પો, આ વિકલ્પો આપણે જલ્દી ખતમ નથી કરી શકતા, લંબાવી નથી શકતા. એટલું જ કરી શકીએ છીએ કે આ ઉદય અનુસારે આવ્યા છે, હું જાણનાર આત્મા છું. આ આપણા આત્મા વાત છે, આ ભેદ જ્ઞાન છે, આ પુરુષાર્થ છે, અને આ માન્યતાનું નામ સમ્યક દર્શન છે. અને આ જયારે માન્યતા આવે છે ત્યારે તમે એવો પ્રશ્ન નથી થતો કે દાઉદ ઇબ્રાહીમે 100 લોકોને કેમ મારી નાખ્યા, આમ નામ ગોળી મારી દીધી. નહીં, એને માર્યા જ નથી. કોઈ એવો ઉદય હતો કે એને આવો વિકલ્પ આવી ગયો. કારણ કે એને ઉદય અનુસાર જ વિકલ્પ આવ્યો છે. દરેક જીવને ઉદય અનુસાર વિકલ્પ આવે છે. તો કોઈ જીવમાં એવો ભાવ નહીં આવે કે તમે કેવા તમે કેવા. ઉદય તમારા એવા છે એટલે આવા વિકલ્પ આવે છે. કારણ કે મારા જે વિકલ્પો આવે છે એને હું ફેરફાર નથી કરતો, તો હું બીજા માટે કેમ અપેક્ષા કરી શકું કે તમારા વિકલ્પો આવા ટાળી દો. બહુ અઘરું કામ છે. એક્સેપ્ટ કરી લેવાનું દરેકના વિકલ્પોને વ્યવસ્થિત જાણીને. ઈઝી એટલે છે કે એક સમયમાં થઈ જાય, અઘરું એટલા માટે છે કે આજ સુધી થયું નથી. જો ઈઝી છે કરવા બેસે તો 1 સેકન્ડમાં થાય. આમ જોવા જાવ તો કેટલું અઘરું કામ આપણે
ટ્રાય કરી રહ્યા છે કે બીજાના વિકલ્પ પલટાવવાનો. આ કેટલું અઘરું કામ છે. અને એને પુરુષાર્થ માન્યો. એને પુરુષાર્થ માન્યો. બીજાના વિકલ્પ પલટાવવાની, પોતાના વિકલ્પ પલટાવવાની કેટલું મુશ્કેલ છે. બીજાના વિકલ્પને પલટાવવાની કોશિશ એટલે બહુ જ લાંબી વાત છે. આમાં તમે કીધું ને કે તમે બીડી નહીં પીવું, તમે બીડી નહીં પીવું, બીડી પીવાના વિકલ્પ છોડી દો, બીડી પીવાનો વિકલ્પ છોડી દો. આ મેં તમને 50 વખત કીધું બીડી પીવાના વિકલ્પ છોડી દો. હવે આ કીધું આ વિકલ્પ બીડી પીવાના કોના? તમારા. અને બીડી પીવાના વિકલ્પ છોડી દો, આ વિકલ્પ કોના? મારા. આ વિકલ્પને હું છોડી શકતો નથી અને એના વિકલ્પ માટે હું કહું તમે છોડી દો, છોડી દો. એટલે એ કે બસ પોતે જ પોતાના વિકલ્પથી વૃત, અને એ વિકલ્પને હું નહીં છોડી શકું. ત્યાં એટલું જ કરી શકું છું કે આ વિકલ્પ પણ ઉદય અનુસારે છે, હું આત્મા છું. આ વિકલ્પ પણ ઉદય અનુસારે છે, એ પણ એક ભગવાન આત્મા છે. આવી જાગૃતિનું નામ પુરુષાર્થ છે. આના ઉપર વિશેષ જે આવતીકાલે લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુ.